કે ધારો કે અબ્દુલ કલામ જો ડૉક્ટર બન્યા હોત તો ભારતને શું મિસાઇલ મેન મળત? ઘણાનું સપનું કદાચ આની અંદર ડૉક્ટર બનવાનું હશે કારણ કે નીટમાં સ્કોર નહીં આવે તો આ સિચ્યુએશનમાં પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સે શું કરવું જોઈએ? કર્મણી અધિકારસ્તે મા ફલેષુ કદાચન, એ સ્વીકારીને આગળ ચાલો, પણ વારંવાર પ્રયત્ન કરો તો એક દિવસે સફળ થવાનો જ છે. સોસાયટીનું પ્રેશર સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ ઉપર બહુ જ હોય છે. પહેલી વાત તો કે સોસાયટીનું પ્રેશર કઈ બાબતમાં નથી. તમે ફેસબુકમાં તમારું એક પિક્ચર અપલોડ કરો ને તો એમાંય લાઇક ન મળે તો પ્રેશરમાં આવી જાઓ છો. ટોપ 3 મિસ્ટેક જે પેરેન્ટિંગ મિસ્ટેકમાં આવે છે એ કઈ 3 મિસ્ટેક અત્યારે કરે છે? 3 પાયાની આગળ પેરેન્ટ્સે ઓવર લગાવી. આપણે ગુજરાતમાં અને ઇન્ડિયાની વાત કરવા જઈએ તો શિક્ષણને એક પૈસા કમાવાનું સાધન બનાવી દીધું છે. તો એના વિશે તમારો શું પોઈન્ટ ઓફ વ્યૂ છે? બ્રિટિશર્સને જ્યારે આખા ભારત પર રાજ કરવું હતું ત્યારે એને પણ એવા એક્સપર્ટ માણસો જોઈતા હતા કે આપણી અત્યારની એજ્યુકેશન સિસ્ટમ એકચ્યુઅલી બ્રિટિશર્સની એના એડમિનિસ્ટ્રેશન માટેની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. પહેલો જે બેઝ હતો કે બાળકને નોકરી માટે તૈયાર કરવો, એટલે હવે બેઝ આવી ગયો છે કે બાળકને પોતાના જીવન માટે તૈયાર કરવું, બાળકને એક લીડર તરીકે તૈયાર કરવું. શું લાગે છે કે આવનારા ટાઈમની અંદર ડિગ્રીની વેલ્યુ હશે? વેલકમ ટુ ધ દર્શન શાહ શો, ધ ઓનલી શો ફોર એડ્યુકેટર્સ એન્ડ ફોર એડ્યુકેટર્સ. આજના પોડકાસ્ટની અંદર અમારી જોડે એક એવા ગેસ્ટ છે, આઈ થિંક ગેસ્ટ કહી શકું કાં તો ગુરુ કહી શકું, કારણ કે મને એટલી ઇન્ફોર્મેશન આજે મળી છે કે પેરેન્ટિંગ કેવી રીતે થાય, ચાઇલ્ડનો ઉછેર કેવી રીતે કરી શકાય. ઘણા બધા સ્કૂલમાં અને પેરેન્ટ્સને ડાઉટ હોય છે કે મારો બાળક મસ્તી વધારે કરે છે તો એને આ લેબલ આપી દેવામાં આવ્યું છે, પણ એ લેબલ છે કે નહીં, કાં તો પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સને લેબલ અપાય કે નહીં. આ બધી જ વસ્તુ નવી એજ્યુકેશન પોલિસી, આ બધા જ ટોપિક ઉપર આજે મેં ડૉક્ટર સંજય સુખડિયા સર જોડે વાત કરી, જે મેનેજિંગ ટ્રસ્ટી છે વેદ ગ્રુપ ઓફ સ્કૂલના અને 30 વર્ષથી બી વધારે અનુભવ ધરાવે છે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ સાયકોલોજીનો. આજના પોડકાસ્ટની અંદર મારા તો ઘણા બધા ડાઉટ ક્લિયર થઈ ગયા કે મારે મારા બાળક જોડે કેવી રીતે બેસીને ડિસ્કસ કરવું, એના કેરિયરનો પ્લાનિંગ કેવી રીતે કરવો, જોડે કે એ મોબાઈલ જોતો હોય તો મારે હવે એને કેવી રીતે ટ્રીટ કરવો. જો તમારે આ બધી જ વસ્તુ સમજવી હોય અને આ પોડકાસ્ટ મારી તમને રિક્વેસ્ટ છે કે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ જોડે બેસીને જુઓ તો તમને ઘણી બધી ઇન્ફોર્મેશન્સ મળશે. તમે પ્રિન્સિપલ છો તો બી તમે જુઓ કે તમે તમારા સ્ટુડન્ટ્સને કેવી રીતે આગળ લઈ શકો છો. એઝ અ ટીચર છો તો બી આ પોડકાસ્ટ તમારા માટે છે, કારણ કે ટીચરે કેવી રીતે સ્ટુડન્ટ જોડે બિહેવ કરવાનું છે. આને એક સાયકોલોજી એંગલથી એક એવા જ્ઞાન રૂપી એક અમેઝિંગ હું તમને કહું કે એક થાળી આપી છે કે જેમાં દરેકે દરેક વસ્તુ ટેસ્ટી છે. તો જો તમે આ પોડકાસ્ટ જોયો ને તો તમારા ફંડામેન્ટલ ક્લિયર થઈ જશે અને ઘણી બધી વસ્તુ તમને જાણવા મળશે. તો આ પોડકાસ્ટ મેક્સિમમ ટુ મેક્સિમમ લોકોને તમે શેર કરજો, જોડે જોડે લાઇક્સ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા કોઈ બી ક્વેશ્ચન્સ હોય તો બી તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને આપણે આજે વેલકમ કરીએ છીએ ડૉક્ટર સંજય સુખડિયા સર. થેન્ક યુ સો મચ સર ઓન અવર પોડકાસ્ટ. તો સંજય સર, હમણાં રિસન્ટલી નીટની એક્ઝામનું રિઝલ્ટ આવ્યું ગુજરાતની અંદર ને પૂરા ઇન્ડિયામાં, બરાબર? અને નીટની અંદર ઘણા બધા લોકો ક્વોલિફાય થયા અને ના બી થયા. ઘણાનું સપનું કદાચ આની અંદર ડૉક્ટર બનવાનું હશે, એ લોકોનું સપનું કદાચ નહીં ક્લિયર થયું હોય કારણ કે નીટમાં સ્કોર નહીં આવે. તો આ સિચ્યુએશનમાં પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સે શું કરવું જોઈએ? પહેલી વસ્તુ એવી કે નીટમાં કદાચ ક્યાંય ઓછું માર્ક્સ આવ્યું અથવા તો નીટમાં ક્યાંય સક્સેસ નથી ગયા તો એ તો આપણા શાસ્ત્રોએ શીખવાડ્યું છે, કર્મણી અધિકારસ્તે મા ફલેષુ કદાચન, એ સ્વીકારીને આગળ ચાલો. અથવા કરતા જાળ કરોળિયો ભોંય તળે પડકાય, પણ વારંવાર પ્રયત્ન કરો તો એક દિવસે સફળ થવાનો જ છે. અને વાલીએ એક વસ્તુ સ્વીકારવી જોઈએ કે ધારો કે અબ્દુલ કલામ જો ડૉક્ટર બન્યા હોત, ડૉક્ટર ઇન ધ સેન્સ મેડિકલ ફિલ્ડમાં, તો ભારતને શું મિસાઇલ મેન મળત? તો દરેક બાળક માટે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક કંઈક ગોઠવાયેલું જ છે, બરાબર? અને એ બાજુ પ્રયત્ન કરવો જોઈએ. હર કિસી કે લીએ કहीं ન કहीं કभी न कभी कोई जगह है, બસ उसको वहाँ तक चल के जाना है. બિલકુલ સાચી વાત છે. બટ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ છે ને અત્યારે કન્ફ્યુઝ થઈ જાય છે કે હવે અમારી જિંદગી ખરાબ થઈ ગઈ. તમે જેમ કીધું કે કર્મણીય અધિકાર હસ્તે મા ફલેષુ કદાચન, તું કર્મ કરતો જા, ફળની એક્સપેક્ટેશન ના રાખીશ. પણ આ ટાઈમની અંદર દરેકને એવું છે કે ના, મારે ડૉક્ટર બનવું જ છે, હવે ના બની શક્યો તો હું નીટ આપીશ કાં તો 2 વર્ષ પછી નીટ આપીશ. તો એવા સ્ટુડન્ટ્સોને તમે શું માર્ગદર્શન આપશો?
એ પણ ખોટું નથી. રીનીટ આપે, 2 વર્ષ પછી પ્રયત્ન કરે, માત્ર ને માત્ર એક જ વસ્તુ છે કે એને એની જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ અને વિશ્વાસ રાખવાનો છે. ટ્રાય કરે, ટ્રાય એન્ડ ટ્રાય, યુ વિલ બી સક્સીડ. ક્યાંક ને ક્યાંક તો સફળ થવાનો જ છે. બાકી નાસીપાસ થવું, પાછું પડવું એ આજના જમાનામાં કોઈ યોગ્ય અથવા મારી દ્રષ્ટિએ સલાહ ભરેલું પગલું નથી. બરાબર બરાબર. અને પણ અત્યારે છે ને સોસાયટી, સર તમે જોવા જાઓ ને તો સોસાયટીનું પ્રેશર સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ ઉપર બહુ જ હોય છે. તો એઝ અ એક્સપર્ટ અને એડ્યુકેટર્સ તમે શું સલાહ આપશો સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને કે સોસાયટીના પ્રેશરને કેવી રીતે લેવું જોઈએ? પહેલી વાત તો કે સોસાયટીનું પ્રેશર કઈ બાબતમાં નથી. તમે ફેસબુકમાં તમારું એક પિક્ચર અપલોડ કરો ને તો એમાંય લાઇક ન મળે તો પ્રેશરમાં આવી જાઓ છો. એટલે ખરેખર એ પ્રેશર કોઈ મિનિંગલેસ છે. પેલા કહેવાય છે ને કે સમાજ તમારા ઘરમાં આવીને રોટલા રાંધી આપવાનો નથી. બરાબર. એટલે હા, સમાજની મર્યાદા રાખવી બરાબર છે, સમાજનું સન્માન કરવું બરાબર છે, પણ એના કારણે પોતે ફ્રસ્ટ્રેટ થવું એ કોઈ યોગ્ય પગલું નથી. રાઈટ રાઈટ. પણ તો પછી પેરેન્ટ્સે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે એના બાળક જોડે સમાજ રિલેટેડ વાત કરતા હોય? કારણ કે અત્યારે તમે જોવા જાઓ તો સૌથી વધારે સમાજની ચિંતા મધરને હોય કે ભાઈ મારું બાળક કેવું દેખાશે, મારા બાળકના ઓછા સ્કોર આવ્યા, નીટ ક્લિયર ના કર્યું, આટલી બધી મહેનત કરી, હવે સૌથી વધારે ચિંતા મધરને હોય. તો એમને તમે શું એડવાઇસ આપવા માંગો છો? હું દરેક પેરેન્ટ્સને એક જ એડવાઇસ આપીશ કે બાળકને તમે સ્ટેટસ સિમ્બોલ ન બનાવશો. એને એની રીતે કામ કરવા દો. ક્યાંક કદાચ ઓછા માર્ક્સ આવ્યા તો એક્સેપ્ટ કરો, ફરીથી પ્રયત્ન કરાવો. એને કારણે સમાજ કદાચ 2 દિવસ પૂછશે, 2 દિવસ વાતો કરશે તો કોઈ વાત નહીં. તો તમે સાડી નવી લાવો તોય 4 જણને ગમે છે ને 4 જણને નથી ગમતી, તો એને કારણે કે સાડી પાછી નથી આપી દેતા આપણે. રાઈટ તો આ તો આપણું કુદરતે નિર્મેલું અદ્ભુત બાળક છે. તો એ તો ક્યાંક ને ક્યાંક સેટ થવાનું છે. જ્યારે થશે ત્યારે લાવશે. ઘણા સફળ માણસો એવા છે કે બાળપણમાં એમને લોકોએ ધુતકાર્યા છે, વેરેસ કર્યા છે, પણ એ જ્યારે સફળ થયા ત્યારે એ જ માણસો પાછા એની વાહવાહી કરે છે. બરાબર છે, બરાબર. તો કોઈક અત્યારના સમાજની અંદર અને અત્યારના એજ્યુકેશન સિસ્ટમમાં સફળ બાળક કોને કહેવાય? કાં તો પછી આપણે અર્લી પ્રિડિક્ટ કરી દીધું છે કે સફળ બાળક હોય છે? હું એમ કહું કે બાળક, તમે કોઈ પ્રોસેસ કરો છો, તમે કોઈ મેન્યુફેક્ચરિંગ કરો છો, તો શું એ બનતું હોય ત્યારે સફળ થાય? એકચ્યુઅલી સફળ બાળક કોઈ ડેફિનેશન નથી. બાળક તો ડ્યુરિંગ પ્રોસેસ છે. એ તો જ્યારે આગળ લાઈફમાં પડકારો ઝીલશે અને ત્યારે ક્યાંક સફળતાનો સ્વાદ ચાખશે. એટલે બાળકને સફળ સાથે જોડવું એ એકચ્યુઅલી એના પર સ્ટ્રેસ વધારવાનું કામ છે. બહુ સાચી વાત કીધી કે સફળ જોડે જોડવું એટલે સ્ટ્રેસ વધારવાની વાત છે. પણ આજે વોટ્સએપ ગ્રુપની અંદર, કિટી પાર્ટીની અંદર જ્યારે સ્ટુડન્ટ્સ અને જ્યારે મધર અને પેરેન્ટ્સ પોતાના બાળકની વાત કરતા હોય તો એવું કહે છે કે નીટ ક્લિયર કરી દીધું એટલે સફળ થઈ ગયો, JEE ક્લિયર કરી દીધું એટલે સફળ થઈ ગયો. તો આને તમે કેવી રીતે જોવો છો અને શું એડવાઇસ આપશો તમે આજના યુથને અને પેરેન્ટ્સને? પહેલાં તો એમ કહીશ કે સફળતાની ડેફિનેશન બદલવાની જરૂર છે. શું આપણે એવું માની લઈએ કે ભાઈ કોઈ કરોડપતિ માણસ છે કે કોઈ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે તો એ સફળ છે એવું કદાચ ભૌતિક દ્રષ્ટિએ દેખાતું હોય. ખરેખર એણે એના જીવનનો ગોલ તો શું છે? સુખી થવું, આનંદિત થવું. તો શું એ પહોંચ્યા પછી એ સુખી કે આનંદિત છે? એ નથી. ઇટ મીન્સ કે સફળ નથી. બરાબર. એટલે પેરેન્ટ્સે એ સ્વીકારવું જોઈએ કે ડૉક્ટર બને એટલે જ સફળ, એવું કેમ? એક સરસ મજાનો હું કહું, ગુજરાતમાં અમદાવાદમાં ઘણા બધા પાનના ગલ્લાની ફ્રેન્ચાઇઝીસવાળા પણ એવા છે કે જે સારું એવું બિઝનેસ અથવા સારી એવી રેપ્યુટેશન કે સોસાયટી ઊભી કરી છે, તો એ સફળ છે. હું તો ત્યાં સુધી કહું છું કે તમે સાંજે નીકળો તો જે કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હોય ત્યાં મજૂરો સાંજે બેઠા હોય છે, લેબર્સ, એ એના બાળકો સાથે હસી ખુશીની વાત કરીને શાંતિથી હસતા હસતા જે જમે છે તો એ સફળ જ છે. બહુ સાચી વાત. તો સફળતાને કોઈ ચોક્કસ ભૌતિક માપદંડોથી નહીં જોડો તો એ સફળ જ છે. વાહ, બહુ સાચી વાત છે. અને સર, હવે જ્યારે 30 વર્ષ પહેલા તમે જ્યારે આ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા, એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝની અંદર, અને અત્યારે કેટલો ડિફરન્સ જોવા મળે છે? કારણ કે 30 વર્ષ પહેલાની એજ્યુકેશન સિસ્ટમ અને અત્યારની એજ્યુકેશન સિસ્ટમમાં ઘણા ડિફરન્સીસ આવી ગયા છે. તો એવો કયો ડિફરન્સ તમે અત્યારે જોઈ રહ્યા છો? કાં તો એ સારો છે કે ખોટો છે? 2 વસ્તુ છે. કોના એંગલથી? ઓકે. જો વિદ્યાર્થી કે બાળકના એંગલથી જોવું તો 30 વર્ષ પહેલાં એજ્યુકેશન એ નેસેસિટી હતી. એક બાળકોના મગજમાં એવું હતું કે જો નોકરી સારું નહીં ભણીએ તો નોકરી નહીં મળે, નોકરી નહીં મળે તો પછી આગળની જિંદગી શું? બરાબર છે. આજે ગુજરાતની અંદર તો ખાસ વાત કરું તો ઘણા બધા મોટા ભાગની પબ્લિક ફાઇનાન્શિયલી એવી સમૃદ્ધ થઈ ગઈ છે, એવા સ્ટેજ પર છે કે કદાચ બાળક પાસે કોઈ રિજનલ ડિગ્રી નહીં હોય
પરંપરાગત એની પાસે કોઈ ડિગ્રી નહીં હોય તો પણ એ સારી રીતે સર્વાઈવ કરી શકશે. એટલે પહેલો ચેન્જ બાળક અને પેરેન્ટ્સની મેન્ટાલિટીમાં છે. બીજી વસ્તુ એવી છે કે એજ્યુકેશન પોલિસીસ પણ ઘણી બધી ચેન્જ થઈ છે. પહેલા આપણામાં હતું સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ધમધમ, એ વસ્તુ આખી હવે જતી રહી છે. હવે બાળક કેન્દ્રી ટીચિંગ મેથોડોલોજી થઈ ગઈ છે, વિદ્યાર્થી કેન્દ્રીય અભ્યાસ થઈ ગયા છે. તો ત્યાં પણ બહુ મોટા ચેન્જ છે. થર્ડ, સ્કૂલોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જુઓ. આજથી 5 વર્ષ 10 વર્ષ પહેલા સ્કૂલમાં મેદાન પણ ધૂળિયું હોય અને હવે રબર મેટ વાળા ગ્રાઉન્ડ્સ થઈ ગયા છે. એટલે દરેક જગ્યાએ બહુ વાસ્ટ ચેન્જ છે. રાઈટ. તો આ ડિફરન્સ શું કેવું તમારી દ્રષ્ટિએ પોઝિટિવ ડિફરન્સ કહેવાય એઝ અ સ્ટુડન્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી? હા, કોઈ પણ પરિવર્તન હંમેશા પોઝિટિવ જ હોય. વાહ. એટલે સ્ટુડન્ટ્સના દ્રષ્ટિએ પણ પોઝિટિવ જ છે. ખાલી એનો એ કેવી રીતે યુટિલાઇઝ કરે છે એ અગત્યનું છે. રાઈટ. પણ સર, ઘણા બધા અમારા ટાઈમે એવું કહેતા હતા ને હજુ અમારી જનરેશનના પેરેન્ટ્સ બી એવું જ કહે છે કે અમારા ટાઈમે એજ્યુકેશન સિસ્ટમ બહુ અલગ હતું, અમારા અને ટીચરનો અને સ્ટુડન્ટનો રિલેશનશિપ અલગ હતો. પણ હવેના ટાઈમમાં અમે જ બાળકને કહીએ છીએ કે તમારો અને ટીચરનો ને તમારો રિલેશનશિપ બહુ ડિફરન્ટ થઈ ગયેલો છે. અને બીજી વસ્તુ એક થાય છે કે અમે લોકો પ્રેક્ટિકલ ભણતા હતા, તમે રોટન કરો છો. તો આમાં સૌથી વધારે કન્ફ્યુઝન ક્યાં છે? કારણ કે પેરેન્ટ્સ અને બાળક વચ્ચે આ કન્ફ્યુઝન રહ્યા જ કરે છે. મને એ જવાબ આપો સાહેબ કે તમારા દાદાનો જે પહેરવેશ હતો એ પહેરવેશ પહેરીને તમે અત્યારે સિટીમાં નીકળો તો શું થશે? બધા હશે. બિલકુલ સાચી વાત છે. તો એ જ વસ્તુ એ છે કે તમે તમારા ટાઈમમાં જે ભણ્યા, તમારા સમયમાં જે ભણ્યા, ત્યારે હું એમ કહું ફિઝિક્સમાં હજી સેમિકન્ડક્ટર ચિપ સુધાઈ નથી. અને હવે સેમિકન્ડક્ટર ચિપના વર્ઝન રોજ બદલાય છે. રોજ બદલાય છે. વાહ. તો એટલો ચેન્જ છે તો પછી એ દરેકમાં ચેન્જ હશે તો એવું સેમ સંબંધોમાં થવાનું. પહેલા ગુરુ શિષ્ય પરંપરા હતી, હવે વિદ્યાર્થી ફી પે કરે છે, એક પ્રકારનું કસ્ટમર વાળી ફિલિંગ પણ છે. તો એ ખોટું નથી, પણ એને કારણે બાળકનું ડેવલપમેન્ટ પોઝિટિવલી થવું જોઈએ. બરાબર છે, બરાબર છે. તો બાળકનું ડેવલપમેન્ટ પોઝિટિવ થવા માટે કોણ રિસ્પોન્સિબલ છે? સ્કૂલ રિસ્પોન્સિબલ છે, પેરેન્ટ્સ રિસ્પોન્સિબલ છે કે સિસ્ટમ રિસ્પોન્સિબલ છે? મારી દ્રષ્ટિએ આ પેન્ટાગોન પ્રોસેસ છે. ઓકે. એજ્યુકેશન અત્યાર સુધી ટ્રાયેંગલ કહેતા હતા, પણ હું એમ કહું એ પેન્ટાગોન છે. એક ખૂણા ઉપર બાળક પોતે છે, બીજા પર પેરેન્ટ્સ છે, ત્રીજા પર શિક્ષક છે, ચોથા પર સમાજ છે, ઓકે, અને પાંચમા પર ઓથોરિટીઝ મીન્સ કે જે એડમિનિસ્ટ્રેશન છે એ છે. ઓકે. આ પાંચેય જ્યારે અલાઇન થશે એટલે ઓટોમેટિક બાળક પોઝિટિવલી ડેવલપ થશે. રાઈટ. પણ તમે જે આ પેન્ટાગોન પ્રોસેસ કીધી, પણ અત્યાર સુધીના ટાઈમની અંદર આ પ્રોસેસ મને નહીં લાગતું કે કોઈ ફોલો કરતું હશે. તો ઇન ડેપ્થ તમે આ પ્રોસેસ વિશે સમજાવી શકશો? પ્રોસેસ ફોલો નહીં થવાનું એક મુખ્ય કારણ એવું છે કે એજ્યુકેશન એ આપણે બહુ ઇઝી લઈ લીધું છે. એની પ્રોસેસ તરીકે તમે જેમ પૂછ્યું ને કે પ્રોસેસ સમજાવી શકે, અને પ્રોસેસ તરીકે લઈ લીધું. એ પ્રોસેસ નથી, એ લાઈફ છે. ઓકે. કારણ કે લાઈફનો બેઝ છે. એટલે એ નથી થવાનું કારણ એટલું જ છે કે આપણે એજ્યુકેશનને માત્ર એક આઉટકમ તરીકે, માર્કશીટ તરીકે, મેં હમણાં જ વાત કરી સ્ટેટસ તરીકે લીધું છે. પણ એને બાળકના સર્વાંગી વિકાસ તરીકે લો તો એ ઓટોમેટિક અલાઇન થશે. અને એમાં એવા માણસો ઇન્વોલ્વ થવા જોઈએ કે જે ડેડિકેટલી એજ્યુકેશન પાછળ ખૂંપેલા હોય, એને ફાઇનાન્સ સાથે કે સ્ટેટસ સાથે કોઈ મતલબ ન હોય, તો જ આનો વિકાસ થશે. કારણ કે આ કોઈ એવું ફાઇનાન્શિયલી આઉટપુટ મેળવવાનું જગ્યા નથી. એટલે જ આપણે કહીએ છીએ ને શિક્ષણ એ સેવા છે. શિક્ષણ એ સેવા છે. રાઈટ, રાઈટ. પણ હવે હું એમ કહું સેવા સમર્પણ સાથેની સેવા છે. સમર્પણ સાથેની સેવા, બિલકુલ સાચી વાત છે. પણ અત્યારે જો આપણે ગુજરાતમાં અને ઇન્ડિયાની વાત કરવા જઈએ તો શિક્ષણને એક પૈસા કમાવાનું સાધન બનાવી દીધું છે, સાચી વસ્તુ કહીએ તો. તો એના વિશે તમારું શું પોઈન્ટ ઓફ વ્યૂ છે? કારણ કે છોકરાઓ તો છે પણ એવા ગુરુ નથી મળતા, કાં તો પછી ગુરુને એવા શિષ્ય નથી મળતા. આનું રીઝન શું છે? ક્યાંક ને ક્યાંક આપણી છે ને હજી હું એમ કહીશ કે આપણું સંશોધન ઓછું છે. ઓકે. આજે ગુજરાતમાં હજારો ને લાખો સ્કૂલ છે, કદાચ એમાં 2-5% એવી હશે કે જેણે કદાચ ફાઇનાન્શિયલને મહત્વ આપ્યું હશે. બાકીની 95% શૈક્ષણિક સંસ્થાઓ, ચાહે ગવર્મેન્ટની હોય, સેલ્ફ ફાઇનાન્સ હોય કે કોઈ પણ હોય, એના શિક્ષકો કે સંસ્થાઓ કે સંચાલકો ઓલવેઝ સેવાની કે સમર્પણના ભાવથી જ કામ કરે છે. કારણ કે એક વસ્તુ વિચારો કે આજે આ કોઈ સારો અમદાવાદનો એરિયા વિચારો, એની જમીનનું કોસ્ટિંગ ગણો, એનું કન્સ્ટ્રક્શન કોસ્ટિંગ ગણો, એ કોસ્ટિંગમાં જો એ કોઈ સ્કીમ મૂકે, કોઈ હોટલ કે રિસોર્ટ કરે અને કોઈ સ્કૂલ બનાવે, ત્રણેયનું ફાઇનાન્શિયલી તમે બેલેન્સ શીટ જુઓ ને તો પણ ખ્યાલ આવશે કે શિક્ષણ આજે પણ હજી સેવાનું જ કામ છે. સેવાનું જ કામ. બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. તો પેરેન્ટે પોતાનો એંગલ બદલવો જોઈએ, મને એવું લાગે છે કે કારણ કે દરેક પેરેન્ટ્સ એવું જ વિચારે છે કે
શિક્ષણ સંસ્થાઓ બસ ખાલી પૈસા કમાવા માટે જ બેઠી છે, તો એવા પેરેન્ટ્સને તમે શું કહેવા માંગશો? ના, પેરેન્ટ્સ એવું નથી વિચારતું, એવું કદાચ મને લાગે છે. કારણ કે પેરેન્ટ્સ ક્યાંક ફ્રસ્ટ્રેટ છે, અને એ ફ્રસ્ટ્રેટ એટલે છે કે એના બાળકો પાસેની અપેક્ષાઓ વધી ગઈ છે. કે રીલમાં કોઈ સુપરમેનને જુએ છે તો એને એના બાળકમાં એ સુપરમેન દેખાય છે, અને પછી એ જ્યારે ફલીભૂત નથી થતી એટલે પછી બ્લેમ ગેમ ચાલુ થાય છે. એટલે શાળા ઉપર, સિસ્ટમ ઉપર, દરેક ઉપર એ બ્લેમ કરતો થઈ જાય છે, અથવા તો એ ફ્રસ્ટ્રેશન કાઢવા માટેની એની પંચ બેગ સ્કૂલો બની જાય છે. બિલકુલ સાચી. તો તમે જેમ કીધું કે એક્સેપ્ટન્સ, કે આજના પેરેન્ટ્સ એક્સેપ્ટ નથી કરી શકતા, રાઈટ? તો એટલે એક્સેપ્ટન્સ એટલે કયા લેવલનું એક્સેપ્ટન્સ? એટલે જ્યારે બી કોઈ પ્રોબ્લેમ થાય ત્યારે સિસ્ટમનો વાંક આવે અને સ્કૂલનો જ વાંક આવે છે. કોઈ દિવસ પેરેન્ટ્સ પોતાના બાળકનો વાંક છે એવું નથી કહેતા. એનું રીઝન શું? કારણ કે આજથી 30 વર્ષ પહેલા પેરેન્ટ્સ પોતાના બાળકને બી ઠપકો આપતા હતા કે ભાઈ કદાચ તારો વાંક હશે, તું બરાબર નહીં ભણતો હોય, તું તોફાન કરતો હોઈશ. પણ અત્યારે આ શિફ્ટ જે આવી રહ્યો છે એનું મેઇન રીઝન શું છે? મને એમ કહો કે તમારી પાસે એક જ બહુ જ મહેનતથી કમાયેલી કાર હોય અને 3 કાર હોય, તો બેની સાચવણીમાં ફરક કેટલો હશે? ઘણો ફરક પડી જાય, કારણ કે 3 કાર છે એટલે તમે એને લાઇટલી લઈ લો. બસ, તો સેમ વસ્તુ આજના અત્યારે ફેમિલી, ન્યુક્લિયર ફેમિલીમાંથી ન્યુક્લિયોન્સ ફેમિલી થઈ ગયા છે. રાઈટ. હવે ધીરે ધીરે ન્યુક્લિયોન્સ બનવા જઈ રહ્યા છે. એટલે બાળક એક જ છે, કાં તો 2 કે 3 ફેમિલી વચ્ચે ક્યાંક 1 કે 2 કે 3 બાળક છે. એટલે એની ઉપર એનું પોઝેસિવનેસ વધી ગઈ છે, અને એ પોઝેસિવનેસને કારણે અપેક્ષાઓ વધી ગઈ છે, અને અપેક્ષાઓ વધી છે એટલે પછી પાછળ આ બધા જ તરંગો આવવાના છે. પણ અત્યારે પેરેન્ટ્સોનું કેવું એવું છે કે જોઈન્ટ ફેમિલીમાં જો બાળકને ઉછેરીશું તો એ કન્ફ્યુઝ વધારે થશે, એને સપોર્ટ નહીં મળે. તો આ વાત તમારા મુજબ એઝ અ એજ્યુકેટર મુજબ શું કહેવું તમારું? અત્યારનું મેનેજમેન્ટ એક બહુ મોટો ફંડા છે, કદાચ તમને ખ્યાલ હશે કોર્પોરેટ વર્લ્ડમાં, કે ટીમ બિલ્ડિંગ. યસ. તો જો કન્ફ્યુઝન જ થતા હોય તો ત્યાં ટીમ બિલ્ડિંગ કેમ છે? વાહ, બરાબર છે. ખરેખર તો બાળકનો વિકાસ જ જોઈન્ટ ફેમિલીમાં સૌથી સારો થાય. એક વસ્તુ વિચારો, તમે ન્યુક્લિયર ફેમિલીમાં રહો છો, મમ્મી ખીજાઈ, પપ્પા હાજર નથી, તો બાળક ઇમોશનલી સપોર્ટ કોનો શોધશે? ઇમોશનલી પછી મોબાઈલમાં ઘૂસશે, અને તમે ત્યાં પાછા કહેશો કે મોબાઈલમાં ગયો. એના બદલે એના દાદા દાદી છે, તો એ દાદાના કે દાદીના ખોળામાં બેસીને ક્યાંક તો હૂંફ મેળવશે. બીજી વસ્તુ કે મમ્મી કે પપ્પાનો એક્સપિરિયન્સ, અનુભવ એક લિમિટ સુધીનો છે, એની પછીનો એક્સપિરિયન્સ દાદા દાદીનો છે. તમે કદાચ 40 દિવાળી જોઈ છે તો એમણે 80 જોઈ છે, અને એ 80 દિવાળીનો નિષ્કર્ષ જ્યારે બાળકને મળતો હોય તો આફ્ટર ઓલ ઉત્ક્રાંતિ એ વંશ પરંપરાગત આવતા સંસ્કારોનું પરિણામ છે. તો એ આપણે બાળકને આપવામાંથી ત્યાં દૂર રાખીએ છીએ. બરાબર. પણ અત્યારે એ બી જોઈએ છે ને કે સ્કૂલની અંદર બાળકોમાં વાયોલન્સ વધી ગયું છે, અને વાયોલન્સ વધવાનું મોટું રીઝન શું? મોબાઈલ રિસ્પોન્સિબલ છે કે પછી એના માટે પેરેન્ટ્સ રિસ્પોન્સિબલ છે? હું એમ નહીં કહું કે એકલો મોબાઈલ પણ રિસ્પોન્સિબલ છે, એકલા પેરેન્ટ્સ પણ રિસ્પોન્સિબલ છે. પહેલી વસ્તુ એ કે દરેક વ્યક્તિ, ચાલે બાળક હોય કે મોટા હોય, ક્યાંક ને ક્યાંક આવે ગુરમીઓ તો હોવાની જ. એના ઇમોશન્સ એને તો ક્યાંક રિપ્રેઝન્ટ કરવા જ છે. અત્યારે મોટાભાગના ફ્લેટ્સવાળામાં તો એવું છે કે છોકરાને સવારે સ્કૂલે ગયો, આવ્યા પછી ફ્લેટ્સની અંદર પૂરી દીધો, તો બીજા દિવસે સવારે તો એને એના ઇમોશન્સ રિપ્રેઝન્ટ કરવાની, કે એ જે પેલું કહેવાય ને કે અંદર જે કંઈક એનર્જી ભેગી થઈ છે એ બહાર કાઢવાની જગ્યા આપી જ નથી, અને આપી નથી એટલે પછી એ ક્યાંક તો બ્લાસ્ટ થવાની જ છે. બરાબર. એક કારણ એવું. બીજું, પછી બ્લાસ્ટ થવાના રસ્તા એ ક્યાંથી શોધે છે? તો મોબાઈલમાંથી શોધે, બીજા બધેથી શોધે, પેરેન્ટ્સ પાસેથી શીખે. તો એને કારણે પછી આપણે એમ કહીએ કે બાળક હિંસક બન્યું. બાકી વાસ્તવમાં એની એનર્જીને જો પહેલેથી પ્રોપરલી ડાયવર્ટ કરેલી હોય, એનર્જી ચેનલાઇઝ કરીએ તો નો પ્રોબ્લેમ. પણ સર, બધા એવું કહે છે ને કે હવે આજના જમાનાની અંદર છોકરાઓને બહાર રમવા જાય તો સેફ નથી, કાં તો પછી આપણી પાસે બહાર રમવા જાય તો એકબીજાની હુવાતુશી થાય છે કે ભાઈ આ બાળક પાસે આ ગેમ છે ને મારા બાળક પાસે આ ગેમ નથી. તો એના લીધે પેરેન્ટ્સ પોતાના બાળકને બહાર મોકલવાનું જ બંધ કરી દે છે. તો એની બાળકના સાયકોલોજી ઉપર શું ઇમ્પેક્ટ પડે? કારણ કે તમે તો 30 વર્ષથી બી વધારે એક્સપિરિયન્સ હોય એજ્યુકેશનમાં. હું એમ કહીશ કે રોડ ઉપર એક્સિડન્ટ થાય તો ગાડી ચલાવવાનું બંધ કરીએ છીએ? ના, નથી કરતા. મારી દ્રષ્ટિએ પેરેન્ટિંગ એ સૌથી બેસ્ટ, જો મેં કદાચ જોયું હોય ને તો આપણા હિન્દુ શાસ્ત્રમાં યશોદા અને નંદજીનું, જે 6 મહિનાના બાળકને ઘરમાં આવીને મારવાનો થ્રેટ હોય, માસી પૂતના ઘરમાં આવીને મારવા આવી હતી ને,
એ બાળકને ગોકુળ, મથુરા, વૃંદાવનમાં ગમે તે ગલીઓમાં ફરવાની છૂટ આપે એ હિંમત કયા મા બાપ પાસે છે? અને ત્યાંય 8-10 બાળકો નહોતા, કૃષ્ણ અને બલરામ 2 જ હતા, ટ્વિન્સ જ હતા. જે ખબર છે કે ભાઈ યમુનામાં ભયંકર ઝેરી સાપ છે, તોય એના કિનારે રમવા જવા દેવાની છૂટ એ પેરેન્ટ્સે આપી, તો એ એની હિંમત જ છે. શું ત્યાં એને થ્રેટ નહોતો લાગ્યો? તો આ તો આપણે એક બહાનું ઊભું કરી દઈએ છીએ કે થ્રેટ છે ને બહાર જઈને છોકરાને જોખમ થાય. વાસ્તવમાં એ જો કૃષ્ણના ટાઈમમાં થ્રેટ હતો તો અત્યારે એ જ છે. વાહ, બહુ સાચી વાત છે. પણ સર આટલું ડીપમાં કોઈ વિચારતું નથી, એટલે સૌથી વધારે પ્રોબ્લેમ એ જ છે. તો એનો આ ડીપ ફિલોસોફી જો દરેક પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ સુધી પહોંચવી હોય તો એના માટે શું કરવું જોઈએ? એકચ્યુઅલી એના માટે સૌથી પહેલી જવાબદારી સમાજના જે માઇલસ્ટોન્સ છે એમની છે. બરાબર. આપણે આજના સમાજમાં કોઈ પણ ફંક્શનમાં પણ સ્ટેજ ઉપર કોને બેસાડીએ છીએ, તો પહેલી પ્રાયોરિટી શું છે વિચારવી જોઈએ કે ભાઈ શું હોવી જોઈએ અને શું છે. બરાબર, બહુ ડિક્લેર એમ અહીંયા નહીં કરું. રાઈટ, બરાબર. બીજી વસ્તુ એવી છે કે શાળાઓની પણ છે. 3 જે કંઈ સોશિયલ મીડિયા કે જે કંઈ ન્યૂઝ છે કે જે કંઈ આપણું સોફ્ટ મીડિયા છે ત્યાં પણ એ વસ્તુ હોવી જોઈએ. અને હું એમ કહું કે પેરેન્ટિંગ પ્રોપરલી થવું જોઈએ. આજે પેરેન્ટ્સ પાસે પેરેન્ટિંગનો કોઈ એક્સપિરિયન્સ જ નથી અને એને કારણે એ ખોટા ડરમાં જીવે છે. રાઈટ, બિલકુલ સાચી વાત. તો સર ટોપ 3 મિસ્ટેક જે હરેક પેરેન્ટ્સ અત્યારે કરતું હશે પોતાના બાળક માટે, જે પેરેન્ટિંગ મિસ્ટેકમાં આવે છે, એ કઈ 3 મિસ્ટેક અત્યારે કરે છે? હું એમ કહું અત્યારના પેરેન્ટિંગમાં જે બેઝિક 3 ફાઉન્ડેશન છે ને, ટેબલના 3 જે પાયા છે, એ 3 પાયાની આગળ પેરેન્ટ્સે ઓવર લગાડી દીધું છે. બરાબર છે. ઓકે. ઓવર પેમ્પરિંગ. ત્યાં સુધીનું પેમ્પરિંગ કે બાળકને સવારે ઉઠે ત્યારે બ્રશ પણ એના બેડમાં પહોંચાડે છે. પછી એમ કે સેલ્ફ ડિપેન્ડન્ટ બનતો નથી. બરાબર. નંબર 2, ઓવર પ્રોટેક્ટિંગ. અમે ઘણી વખત શાળાઓમાં જોઈએ છીએ કે બાળક સ્કૂલે આવે ત્યારે એનું દફતર એના પપ્પા કે મમ્મી ખભા પર લઈને છેક ક્લાસરૂમની બેન્ચીસ સુધી મૂકવા જાય છે, તો એને ક્યાંક તો છૂટો મૂકો. બરાબર. એટલે ઓવર પ્રોટેક્ટિંગ છે. અને 3rd, જે હમણાં પહેલા જ વાત થઈ એમ, ઓવર એક્સપેક્ટેશન. એની મર્યાદાઓ છે. હું એમ કહું કે ભાઈ ગુરુ દ્રોણ 5 પાંડવોને ધનુર્વિદ્યામાં એક્સપર્ટ કરી શક્યા હોત, કારણ કે તો દ્રોણ હતા. તો એમણે કેમ ભીમને ગદા જ શીખવાડી, યુધિષ્ઠિરને ભાલો જ શીખવાડ્યો અને અર્જુનને ધનુષ શીખવાડ્યું? કારણ કે એને પણ ખબર હતી કે આ 5 ભલે એક જ માતા પિતાના સંતાનો છે, એક જ વંશના સંતાનો છે, એક જ એટમોસ્ફિયરમાં મોટા થયા છે, એક જ પ્રકારનું ખાય છે, તેમ છતાંય 5ની પોતાની બેઝિક ભિન્નતાઓ છે અને એ ઓળખીને અને ડેવલપ કરીને એની એક્સપેક્ટેશન રાખી. બરાબર. ગ્રેટ. આઈ થિંક ધીસ ઇઝ અ ગ્રેટ એક્ઝામ્પલ ફોર ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. કારણ કે પેરેન્ટિંગની અંદર આજે પહેલી વાર ખબર પડી કે આપણે આ 3 બેઝિક મિસ્ટેક કરીએ છીએ ને આ બધા જ પેરેન્ટ્સ કરતા જ હશે. બરાબર. તો હવે સર આ મિસ્ટેક તો કરીએ છીએ, પણ હવે આ મિસ્ટેક ના થાય એના માટે પેરેન્ટ્સને કેવી રીતે એક્ટ કરવું જોઈએ? પહેલું તો તમે તમારા બાળક પર પૂરો વિશ્વાસ રાખો, ફૂલ ટ્રસ્ટ. નંબર 2, એને દરેક વસ્તુ ઇઝીલી અવેલેબલ ના કરાવશો. હું એમ કહું કે પેન્સિલ માગે કે મમ્મી પેન્સિલ તૂટી ગઈ છે, પેન્સિલ ખોવાઈ ગઈ છે, પેન્સિલ લેવી છે, તો 4 પ્રશ્નો પહેલાં પૂછો કે બેટા તને ક્યારે પેન્સિલ આપી હતી? બરાબર. લાસ્ટ પેન્સિલ આપી હતી કેટલા મહિના ચાલી? આ કેમ ઓછી ચાલી કે વધારે ચાલી? તો એને એ વસ્તુની વેલ્યુ સમજાશે. એની વેલ્યુ સમજાશે તો એને અચીવ કરવા માટેના રસ્તા અથવા એની એ અચીવ કરવાની મહેનતનો ખ્યાલ આવશે. ના, બિલકુલ સાચી વાત છે. અને ધારો કે હવે આપણે આગળ વધીએ તો બાળક જ્યારે સ્કૂલમાં જવાનું હોય છે અને પેરેન્ટ્સ માટે સૌથી મોટામાં મોટું હેડેક એક જ છે કે કઈ સ્કૂલ પસંદ કરવી, કયું બોર્ડ પસંદ કરવું. અને કારણ કે એના માટે તો એટલી બધી ચર્ચા થતી હોય છે કે એટલા બધા ઓનલાઈન વ્યૂઝ મળ્યા છે કે ભાઈ કાં તો મારા બાળકને સ્ટેટ બોર્ડમાં મૂકવું, કાં તો CBSE બોર્ડમાં મૂકવું, કાં તો ઇન્ટરનેશનલ બોર્ડમાં મૂકવું, કાં તો બીજા કોઈ બોર્ડમાં મૂકવું. તો એઝ અ ટ્રસ્ટી ઓફ સ્કૂલ તમે શું એડવાઇસ કરશો પેરેન્ટ્સને કે જ્યારે બી પોતાના બાળકને સ્કૂલમાં એડમિશન લેવાનું હોય તો કઈ વસ્તુનું એને ધ્યાન રાખવું જોઈએ? જો જ્યાં સુધી આપણો પ્રોસ્પેક્ટ નોલેજનો છે ત્યાં સુધી કોઈ પણ સ્કૂલ, કોઈ પણ બોર્ડ ઇક્વલ છે. ઓકે, બરાબર છે. સારી સ્કૂલ 25 કિલોમીટર દૂર છે અને એમાં મૂકવી અને બસમાં ટ્રાન્સપોર્ટમાં બાળક 2 કલાક જાય, 2 કલાક આવે, 4 કલાક એનર્જીમાં એને નીચું, એ કોઈ એડવાઇઝેબલ નથી.
જે બોર્ડ છે એના જે તે ટાઈમે કન્સ્ટ્રક્શન થયા છે કે બોર્ડ જ્યારે બન્યા છે ત્યારે એના દરેકની પાછળની થોટ ફિલોસોફી આખી અલગ હતી, થોટ પ્રોસેસ બધી અલગ છે. સ્ટેટ બોર્ડ નોર્મલી દરેક સ્ટેટના બાળકોના એજ્યુકેશન માટે. ઓકે. ઘણી વખત આપણે આટલો મોટો દેશ છે ભારત કે ઘણા સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારીઓ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં ટ્રાન્સફર થતા અને એમના બાળકોનું એજ્યુકેશન ડિસ્ટર્બ ન થાય એટલા માટે નેશનલી એક કરિક્યુલમ બનાવે જેને CBSE સેન્ટ્રલ બોર્ડ બનાવ્યું. બરાબર. એ પછી ઘણી વખત એવું બન્યું થોડુંક જે આપણે આગળ વધે કે આપણા બાળકોને ગ્લોબલી ઇમ્પેક્ટ કરાવવું છે. તો એના માટે આપણે વર્લ્ડના અલગ અલગ સારી જગ્યાએ જેમ કે ઓક્સફોર્ડ છે કે કેમ્બ્રિજ છે ત્યાં શું એજ્યુકેશન પ્રોસેસ ચાલે છે એના એક જેને કહેવાય ને કે એક્સપેરિમેન્ટલ સ્કૂલ્સ તરીકે કેમ્બ્રિજ બોર્ડ કે IB બોર્ડ કે ડેવલપ થયા. તો એ દરેકની પાછળની થોટ પ્રોસેસ અલગ છે. બાકી મેં કહ્યું એમ કે જો તમારો કન્સર્ન નોલેજ છે તો એ ગમે ત્યાંથી મેળવી શકાશે. પણ જો કન્સર્ન સ્ટેટસ સિમ્બોલ છે તો તમારે એ જોવું પડશે કે તમારી સોસાયટીમાં કયા બોર્ડમાં બાળક નથી એમાં મૂકવું, કારણ કે આપણે અલગ કરવું છે. બરાબર. પણ અત્યારના ટાઈમની અંદર સર સ્ટેટસ સિમ્બોલ કેમ વધી ગયું છે? કારણ કે આજથી 30 વર્ષ પહેલા કોઈ એવું સ્ટેટસ સિમ્બોલ હતું નહીં, કારણ કે બધા જ લોકો સ્ટેટ બોર્ડમાં ભણતા હતા અને બધા જ લોકો એક સિસ્ટમથી આગળ વધતા હતા. બરાબર. પણ હવે એવું થઈ ગયું છે કે મારા બાળકને અલગ બતાવવું છે તો સ્ટેટસ કેમ આ બહુ જ મહત્વનો મુદ્દો થઈ ગયો છે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સની વચ્ચે. તમારી સવાર કેવી રીતે પડે છે? મોબાઈલમાં વોટ્સઅપના સ્ટેટસ જોઈને. બરાબર. તો શરૂઆત જ દિવસની સ્ટેટસથી થાય છે તો દરેક જગ્યાએ ઇમ્પેક્ટ કરવાનું જ છે ને. બરાબર છે, બિલકુલ સાચી વાત છે. ઇવન હું કહું આજે કોઈ જમવા જાય ને તો ફૂડ કેવો ટેસ્ટ છે એવો નહીં, એનો લુક જોઈને પહેલા સેલ્ફી અપલોડ કરવાનો ટ્રેન્ડ છે. તો પછી એ સેમ વસ્તુ બાળક ઉપર આવી. એટલે દેટ મીન્સ ઇટ્સ હ્યુમન સાયકોલોજી. આપણે એવું કહીએ કે જ્યારે કે બહુ સાચી વાત કીધી કે તમે અત્યારે સવાર ઉઠો એટલે વોટ્સએપ સ્ટેટસ જોવો કાં તો ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ જોવો અને જ્યારે બી કોઈ બહાર જગ્યાએ જાય તો પહેલા બહારનો નજારો માણવા કરતા ત્યાંનો ફોટો લઈ અને સ્ટેટસ ઉપર મૂકે. નજારો માણવા કરતા નહીં, નજારો માણ્યા વગર ખાલી સ્ટેટસ મૂકીને પાછા આવનારા ઘણા છે. રાઈટ. તો તમારું કેવું છે કે એ સ્ટેટસ જે છે એ આપણે રોજિંદા જિંદગીમાં એક પાર્ટ જ થઈ ગયું છે એવું કહેવાય. રક્તકણો, શ્વેત કણો એટલે કે રેડ સેલ, વ્હાઇટ સેલની સાથે સાથે સ્ટેટસ સેલ ડેવલપ થઈ ગયા છે. બહુ સાચી વાત કીધી. બરાબર છે. એટલે એના આઈ થિંક ધેટ્સ અ વેરી ગુડ પોઈન્ટ કે તો પછી આ સાયકોલોજીને ચેન્જ કરી શકાય કે ના કરી શકાય? થશે, કારણ કે હ્યુમન સાયકોલોજી હું એવું માનું છું કે એવી છે ને કે એ દરેક વસ્તુ પર અમુક ટાઈમ અટકીને પછી કંટાળી જાય. યસ. ઓશો એવું કહેતા હતા કે કોઈ વસ્તુથી ડિટેચ થવાના બે રસ્તા છે. કાં તો એનો વૈરાગ્ય આવવો જોઈએ અને કાં તો તમે એને એટલું ધરાઈને માની લો કે એના ઉપર અભાવ આવી જાય. બરાબર. એટલે આનો વૈરાગ્ય નહીં આવે પણ આનો જ્યારે અભાવ આવશે એટલે ઓટોમેટિકલી. અને હવે થયું છે ફોરેન કન્ટ્રીઝમાં ઘણી બધી જગ્યાએ યુથ જેન મોબાઈલ વગર કે સ્ટેટસ વગર જે લાઈફ કરવામાં એક સ્ટેટસ ફીલ કરે. યસ. એ લોકો અત્યારે બધાથી ડિટેચ થવા માંગે છે કે આ બધી વસ્તુ છોડવા માંગે છે. હવે અત્યારના ટાઈમની અંદર ઓનલાઈન એજ્યુકેશનને મહત્વ વધી ગયું છે. ઓનલાઈન સ્કૂલિંગ થઈ ગઈ, ઓનલાઈન લેક્ચર્સ થઈ ગયા. જ્યારે આજથી 20-30 વર્ષ પહેલા ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ નહોતું. તો એઝ અ એક્સપર્ટ અને તમે આટલા બધા છોકરાઓને અત્યારે નર્ચર કરેલા છે તો તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી ઓનલાઈન એજ્યુકેશન શું સ્ટુડન્ટ્સના બેનિફિટમાં છે? પહેલા તો એમ કે કયા સ્ટેજમાં. ઓકે. જો હાયર એજ્યુકેશન છે તો ઓકે. તો આપણે વાત કરીએ કે જે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી લઈને 5th સ્ટાન્ડર્ડ સુધીની વાત કરીએ. હા, તો એ જે લોઅર સ્ટાન્ડર્ડ છે એમાં તો પહેલા તો એજ્યુકેશનની ડેફિનેશન સમજવી પડશે. એઝ પર માય વ્યૂ એજ્યુકેશન ઇઝ ધ ડેવલપમેન્ટ ઓફ 5 સેન્સ. ઓકે. ટુ ટચ, ટુ સ્પીક, ટુ હિયર, ટુ સ્મેલ, એન્ડ ટુ સી. હવે પહેલો મને એમ કહો કે ઓનલાઈન એજ્યુકેશનમાં શું આ 5 સેન્સનો ઉપયોગ થશે? ના, નહીં થાય. પોસિબલ. તો એનો આન્સર એમાં આવી ગયો કે ભાઈ ઓનલાઈન એજ્યુકેશન ક્યાંક ઓછું પડશે. હા, પણ એ પૂરક તરીકે, સપ્લિમેન્ટરી તરીકે સારું કામ આવશે કે કોઈક વસ્તુ સપોઝ હિમાલયનું કોઈ આપણે લેક્ચર લેવું છે, હિમાલયનું કોઈ ભણાવવું છે અને એ માઉન્ટેન્સ અહીંયા આપણે બતાવી નથી શકતા તો તમે એને ઓનલાઈનના માધ્યમથી અહીંયા રજૂ કરી શકો. કોઈ સબ્જેક્ટનો એક્સપર્ટ ક્યાંય ફોરેનમાં બેઠો છે અને એને બાળકો સાથે ડિસ્કસ કરાવવી છે તો તમે એને ઓનલાઈન લાવી શકશો. પણ એ કંટ્રોલ્ડ બાય ફિઝિકલ ટીચર.
ફિઝિકલ ટીચર. ઓકે, બરાબર છે. ઓકે, તો તમે જેમ 5 સેન્સની વાત કરી ને સર, કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને 5th સ્ટાન્ડર્ડ સુધી 5 સેન્સ ડેવલપ કરાવવી પડે, તો 5 સેન્સ જે છે એ ક્યાં સુધી ડેવલપ થઈ શકે? એટલે જનરલી બધામાં સાયકોલોજીમાં અલગ અલગ વ્યૂઝ છે. હા, સાયકોલોજીમાં અલગ અલગ વ્યૂઝ છે. પણ હું તો એમ કહું છું કે આપણા શાસ્ત્રોમાં તો ત્યાં સુધીના પ્રમાણો છે કે 70 વર્ષે પણ આંખો આવેલી છે. હા, ધેટ્સ ટ્રુ. બરાબર છે. એટલે પેલું કહેવાય છે ને કે ઘણી વખત નજર હોય પણ નજરિયો ના હોય. નજરિયો ના હોય. રાઈટ. બિલકુલ સાચી વાત. એટલે અને હમણાં રીલમાં ઘણી બધી વખત ઘણા કહેતા હોય છે કે ભાઈ કાટકોણ ભણ્યા, ગુરુકોણ ભણ્યા, ત્રિકોણ ભણ્યા, પણ દ્રષ્ટિકોણ તો ઠોકરો ખાધા પછી જ ભણ્યા. વાહ, બિલકુલ સાચી વાત. એટલે આ બધી આ ફિઝિકલ સેન્સ છે એ 10, 12, 15 વર્ષ સુધીની ઉંમરમાં ડેવલપ થઈ જાય. પણ એને જે યુઝ છે, એનું રિયલ ડેવલપમેન્ટમાં છે, એ તો લાઈફમાં ગમે ત્યાં સુધી. રાઈટ. તો તમે સર આજે આ ઇનડેપ્થ આટલી વાત કરી, 5 સેન્સની વાત કરી, તો ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમમાં કાં તો વર્લ્ડ એજ્યુકેશન સિસ્ટમમાં એજ્યુકેશન કેમ છે અને એજ્યુકેશનના બેનિફિટ્સ? મને બહુ વર્લ્ડના તો બધી બહુ ખ્યાલ નથી. ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમમાં 2 સિનારીઓ છે, બિફોર મેકોલે એન્ડ આફ્ટર મેકોલે. બિફોર મેકોલે પણ આપણી વૈદિક પરંપરા, ગુરુકુળ પરંપરાઓમાં એજ્યુકેશન હતું જ. એ એજ્યુકેશન જીવન સાર્થક્ય માટે, મીન્સ લાઈફ માટેનું હતું. રાઈટ. અને આફ્ટર મેકોલે જે આવ્યું એ બ્રિટિશ હુકુમત અથવા તો એડમિનિસ્ટ્રેશન ચલાવવા માટેનું હતું. અચ્છા. એટલે અત્યારનું જે એજ્યુકેશન છે એમાં હવે તો ધીમે ધીમે ચેન્જ આવી રહ્યો છે, પણ એક વસ્તુ એવી હતી કે નોકરી મેળવવા માટેનું શિક્ષણ. નોકરી મેળવવા માટે. યસ, બરાબર છે. એટલે આખો આસ્પેક્ટ બદલાઈ ગયો છે. રાઈટ. પણ સર તમે જે મેકોલે કીધું, રાઈટ, તો એ શું છે એના વિશે થોડું સમજાવશો? બ્રિટિશર્સને જ્યારે આખા ભારત પર રાજ કરવું હતું ત્યારે એને પણ એવા એક્સપર્ટ માણસો જોઈતા હતા. જેમ હું એમ કહીશ કે આપણી અત્યારની એજ્યુકેશન સિસ્ટમ એકચ્યુઅલી બ્રિટિશર્સની એના એડમિનિસ્ટ્રેશન માટેની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. ઓકે. એમને સારા ક્લાર્ક જોઈતા હતા, સારા એડમિનિસ્ટ્રેટર જોઈતા હતા, જે એમણે આઈએએસના બેઝ ત્યાંથી એ લોકોએ શરૂ કર્યો છે. ઓકે. અને એ હજી ચાલ્યો આવે છે. રાઈટ. તો એ માટે એમણે આખી એજ્યુકેશન સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરી હતી. રાઈટ. એટલે એ લોકોએ જે એજ્યુકેશન સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરી એના આપણે ભાગીદાર છીએ અત્યારે, કે કારણ કે આપણે એ સિસ્ટમ ભણીએ છીએ. એ જ બ્રિટિશર્સની રેલવે, ટપાલ અને એજ્યુકેશન ત્રણને જ આપણે આગળ વધારી રહ્યા છીએ. માનનીય મોદી સાહેબ હવે વંદે ભારત કે જે ગઈકાલે જે હાઇડ્રોજન ટ્રેન કરીને હવે એને સ્વદેશીમાં રૂપાંતરિત કરી રહ્યા છે આટલા 70 વર્ષે. વાહ, બરાબર છે. એનું રીઝન આ છે? ના, એનું રીઝન નહીં, એકચ્યુઅલી હોવું જ જોઈએ ને. આપણો મોટો દેશ, આજે આખા વિશ્વની મોટાભાગની વસ્તી, હું એમ કહું કે ભારતને જો ખાલી એમ વિચારો ને તો એ એક દેશ નહીં પણ 30 દેશનો સમૂહ છે એવું વિચારી છે. એટલી મોટી વસ્તી, એટલું મોટું વૈવિધ્ય, અને એનું પોતાનું કોઈ ડેવલપમેન્ટ કે મેક ઇન ઇન્ડિયા ન હોય એવું કેવી રીતે બને? વાત સાચી, બિલકુલ સાચી. અને એ પણ એક ટાઈમ સોને કી ચિડિયા રહી ચૂકેલું. રાઈટ. તો નવી એજ્યુકેશન પોલિસી વિશે જો વાત કરીએ તો તમારો વ્યૂ શું છે? નવી એજ્યુકેશન પોલિસી એ સ્ટુડન્ટ્સના બેનિફિટમાં છે કે પછી આપણે આ ટાઈપના રોટ લર્નિંગમાં જ આગળ વધીશું નવી એજ્યુકેશન પોલિસીમાં? એ હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ. તમે તલવારથી બટાકા કાપો તો એમાં વાંક તલવારનો નથી. બરાબર. એટલે એજ્યુકેશન પોલિસી બધી જ સારી જ છે, પહેલે પણ સારી જ હતી, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે? હા, મેં કે હમણાં જ વાત થઈ એમ કે આ નવી એજ્યુકેશન પોલિસી થોડીક રૂટ લેવલ પર ગઈ છે. એને ઇન્ડિયન વેલ્યુઝ, મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટ અને સ્ટુડન્ટ્સના સેલ્ફ ડિપેન્ડન્સી ઉપર કામ વધારે કર્યું છે. એટલે જો એ પ્રોપર ઇમ્પ્લિમેન્ટ થાય તો ભવિષ્ય માટે એક મોટી ગેમ ચેન્જર બની શકે. રાઈટ, બરાબર છે. ઓકે, તો તમારા મતલબ મુજબ કે કયા મેજર ચેન્જીસ થયા છે નવી એજ્યુકેશન પોલિસીની અંદર? ફર્સ્ટ ઓફ ઓલ, હું કરિક્યુલમમાં નહીં જોઉં, એક લેંગ્વેજ વધી ગઈ, આ વધી ગઈ. યસ. બેઝ બદલાઈ ગયો છે. ઓકે. પહેલો જે બેઝ હતો કે બાળકને નોકરી માટે તૈયાર કરવો, એના બદલે હવે બેઝ આવી ગયો છે કે બાળકને પોતાના જીવન માટે તૈયાર કરવું, બાળકને એક લીડર તરીકે તૈયાર કરવું. આ મૂળભૂત મારી દ્રષ્ટિએ આ ચેન્જ આ દેખાય છે. ઓકે. કે હવે આપણે કોઈ, હું એમ કહીશ ને કે ટ્રેનના અત્યાર સુધી આપણે ડબ્બા બનાવતા હતા. હા, ડબ્બા બનાવતા. હવે નવી પોલિસી એન્જિન બનાવશે. ઓકે. રાઈટ. આઈ થિંક તો ફંડામેન્ટલ આખા ચેન્જ થઈ રહ્યા છે. હા, ઘણા બધા. એવું કહી શકાય કે આજથી 10 કે 20 વર્ષ પછી કદાચ ઇન્ડિયાનો કાં તો ગુજરાતનો કોઈ બી જે યુવાન હશે એ નોલેજ કોમ્પિટેબલ હશે, વર્લ્ડના નોલેજની જોડે કોમ્પિટેબલ કરી શકે એવો હશે.
છે જ, અત્યારે પણ છે, પણ હજી ઇમ્પ્લિમેન્ટેશન નથી કરી શકતો. એટલે 10 કે 20 વર્ષ પછી ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજ પર પણ હશે. રાઈટ રાઈટ. જો આ પ્રોપર સિસ્ટમ આમ જ ચાલી તો આપણે જે મેડ ઇન ચાઇના કે મેડ ઇન જાપાન કે મેડ ઇન તાઇવાન વસ્તુઓ જોઈએ છે એની બદલે મેડ ઇન ઇન્ડિયા આવશે. ઇન્ડિયા આવશે, બરાબર. હું હમણાં જ એક રસ્તા પર નીકળ્યો એટલે મને એક જણા એવું કીધું કે આ રોડ ઉપરની બિલ્ડિંગ્સ બધી ફોરેન જેવી લાગે છે. એટલે મેં કીધું કે થોડોક સમય રાહ જુઓ. એવું કે ફોરેનવાળા કહેશે કે આ બિલ્ડિંગ ઇન્ડિયા જેવી લાગે છે. ઇન્ડિયા જેવી લાગે છે. વાહ, નાઇસ નાઇસ નાઇસ, બરાબર છે. તો તમે જેમ વાત કરી ઇમ્પ્લિમેન્ટેશનની, એટલે એજ્યુકેશનમાં નવી પોલિસીમાં એવું શું ઇમ્પ્લિમેન્ટેશનમાં વાર લાગી છે, કાં તો ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે કે જેનાથી આ ચેન્જીસ આવશે, કાં તો વહેલો આવે કાં તો મોડો આવે? તમારું કેવું શું છે? પરિવર્તન હંમેશા સમય માંગે છે. ચેન્જીસ ઓલવેઝ ટેક્સ ટાઈમ. એટલે ચેન્જીસ આવશે પણ એ બહુ ધીમું હોય. એટલે આપણે બધા હવે છે ને મેગીના જમાનાના માણસો છીએ, 2 મિનિટમાં બધું જોઈએ. એટલે એ પેશન રાખવી પડશે અને એની પાછળ ગ્રેજ્યુઅલી કામ કરવું પડશે. થોડા ટાઈમમાં થાકીને છોડી દઈએ તો એ નહીં મળે. રાઈટ. પણ અત્યારના યુથમાં તો પેશન્સ છે જ નહીં. તો એ લોકો માટે તમે શું એડવાઇસ આપશો, અને તમે તમારા બાળકોને શું એડવાઇસ આપો છો જ્યારે તમે તમારા સ્કૂલની અંદર પેશન્સ વિશેની વાત આવે તો શું એડવાઇસ આપો છો? મારા મત મુજબ કોઈ એમ કહે કે અત્યારના બાળકમાં પેશન્સ નથી તો હું એગ્રી નથી થતો. ઓકે. જે બાળક 12 વર્ષ સુધી સ્કૂલિંગ એજ્યુકેશનમાં એક ધારી રીતે એક જ યુનિફોર્મ પહેરીને જતો હોય એનામાં પેશન્સ ન હોય એવું કેવી રીતે બની શકે? વાહ. ફરક ક્યાં છે કે તમે હજી સાયકલ લઈને ચાલો છો અને પછી એમ કહો છો કે મારી સ્પીડ સાથે મેચ નથી થતો. પણ હવે એ બુલેટ ટ્રેનનો મેમ્બર છે એટલે એની સ્પીડ તો એ જ રહેવાની. બરાબર. એટલે એને જે જોઈએ છે એના ટાઈમ પ્રમાણે બરાબર જ છે. બરાબર. તો દેટ મીન્સ કે પેરેન્ટની સાયકોલોજીમાં ચેન્જ લાવવાની જરૂર છે ને? એનો ના, મતલબ એ ચેન્જ નથી થવાનો. એ સાયકલના જમાનાનું મોડલ છે, 1977નું 1960નું મોડલ છે, તો એની સ્પીડ એ પ્રમાણે જ રહેવી જોઈએ. અને હવે જો એની સ્પીડ બદલશો તો એ વ્હીલ તૂટી જશે. બરાબર. તો પછી આ બે જે તમે જે કહો છો ને કે બુલેટ ટ્રેન અને સાયકલની વાત કરી, તો આ બે વચ્ચેનો કોઈ રસ્તો તો એક લાવવો પડશે ને કે જ્યાંથી પેરેન્ટ્સ અને બાળકો વચ્ચે એક બ્રિજ બને કે જેનાથી એકબીજાને સમજી શકે. એકચ્યુઅલી અત્યારના પેરેન્ટ્સ ઘણો સ્માર્ટ છે, ઘણા બધા સમજે છે, એવું નથી. પણ ખાલી એક જ વસ્તુ હું કે આમાં પેરેન્ટ્સ સ્ટુડન્ટને દરેકને કહું છું કે દરેક વખતે પેરેન્ટ્સે એક વસ્તુ એમના બાળક સાથે વાત કરતા વિચારવું જોઈએ કે આ એજમાં હું હતો ત્યારે મારા પપ્પા પાસે શું અપેક્ષાઓ હતી. બરાબર છે. એટલે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. રાઈટ. બિલકુલ સાચી વાત છે. તો સર, હવે ધારો કે આપણે વાત કરીએ આગળ કે તમે જેમ કહો છો કે હવે નવી એજ્યુકેશન પોલિસી આવી ગઈ છે અને ઇન્ડિયા બી સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરી રહી છે, તો શું લાગે છે કે આવનારા ટાઈમની અંદર ડિગ્રીની વેલ્યુ હશે કે એજ્યુકેશનની વેલ્યુ હશે કે લોકો સ્કિલ ઉપર વધારે ફોકસ કરશે? કેમ નહીં હોય? હું એમ કહું છું કે ઇફેક્ટિવ ત્યારે જ આવે કે જ્યારે સ્કિલ્ડ પાવર્ડ બાય ડિગ્રી. ઓકે. તમારે કોઈ યુદ્ધ લડવા જવાનું છે તો કયું વેપન સિલેક્ટ કરવું એ તમને કોણ સમજાવશે? તો એ ડિગ્રીનું બેઝિક નોલેજ શીખવાડશે. પણ એ વેપન સિલેક્ટ કર્યા પછી યુદ્ધ મેદાનમાં એનો યુઝ કેવી રીતે કરવાનો ત્યાં કોણ બેક કરશે? તો સ્કિલ કરશે. એટલે એકલી સ્કિલ પણ નહીં ચાલે, એકલી ડિગ્રી પણ નહીં ચાલે. એટલે હું એના માટે મેં એવું કીધું છે કે સ્કિલ પાવર્ડ બાય ડિગ્રી. બરાબર છે. તો જ થશે. બરાબર છે. પણ અને હવે જો વાત કરીએ તો અમારા ટાઈમની અંદર 20 વર્ષ પહેલા સ્કિલને એટલું ફોકસ નહોતું અપાતું, પણ આ ટાઈમની અંદર હું જોઈ રહ્યો છું કે સ્પોર્ટ્સ, સ્કિલ્સ, એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીને મહત્વ અપાઈ રહ્યું છે. તો આ ચેન્જીસ આવવાનું રીઝન શું? અને બીજી વસ્તુ કે આ ચેન્જીસથી ઇન્ડિયાને કાં તો સ્ટુડન્ટ્સને શું બેનિફિટ્સ થશે? તમે એમ કહો છો કે તમારા સમયમાં સ્કિલને ઇમ્પોર્ટન્સ નહોતું અપાતું. દેટ મીન્સ કે સ્પોર્ટ્સ માટે આટલી એક્ટિવિટી નથી, આટલા ગ્રાઉન્ડો નહોતા, તમે જેમ કહો છો. પછી એ ટાઈમે કોમ્પ્યુટરની એટલી બધી લેબો નથી. પછી અમને એ ટાઈમે તો સ્પોર્ટ્સમાં આગળ વધવા માટેના ઓપોર્ચ્યુનિટી પેરેન્ટ્સ જ કહેતા હતા કે ના, તારે સ્પોર્ટ્સમાં નથી જવાનું, તારે જવાનું છે તો તારે ભણવામાં જ આગળ વધવાનું છે. હજુ બી ઘણા લોકોમાં એવું છે કે નહીં, સ્પોર્ટ્સ નહીં, ભણવામાં જા, સિંગિંગમાં ના જા, ડાન્સિંગમાં ના જા. તો આ જે ડિફરન્સ છે હજુ બી છે જ ઇન્ડિયાની અંદર. તો એનું રીઝન શું છે? એકચ્યુઅલી હતું પણ અવેરનેસ નથી. ઓકે. તમે કદાચ સ્કિલ શીખ્યા હશો, તમારા ગામના કે સોસાયટીના કે સમાજના ફંક્શનમાં તમે કોઈક કામ કર્યું હશે. તો બાય ડિફોલ્ટ ત્યાં બાળકનું એનાલિસિસ થઈ જતું હતું
જે લીડર જેવુંમાં જેના લીડરશિપ હતી એ ત્યાં બધાનું નેતૃત્વ કરતો હતો. કોઈને ઇલેક્ટ્રિકમાં ઇન્ટરેસ્ટ હતો તો એ ઇલેક્ટ્રિકના કામ કરતો હતો, કોઈકને કુકિંગમાં ઇન્ટરેસ્ટ હતો તો એ કુકિંગને, એ બાય ડિફોલ્ટ અનાયાસ સ્કિલ ડેવલપ થતી હતી. હવે એ જ વસ્તુને આપણે કપડાં બદલીને ક્લાસરૂમમાં મૂકી દીધું છે. બરાબર. એટલે સ્કિલ ત્યારે પણ હતી, આજે પણ છે. હું એમ કહીશ કે સચિન તેંડુલકર કદાચ શેરીમાં એની સ્ટ્રીટમાં ધોકાથી ક્રિકેટની પ્રેક્ટિસ કરી હશે. યસ. અને અત્યારનો સચિન તેંડુલકર ભવિષ્યનો જે બનવા જઈ રહ્યો છે એ ઇનિશિયલી પહેલેથી ગ્રાઉન્ડમાં કિટ લઈને જાય છે. એટલે ફરક કપડાનો જ છે, બાકી કોઈ છે જ નહીં. રાઈટ. તો હવે સ્કૂલોએ કાં તો પેરેન્ટ્સે પોતાના કિડ્સને કાં તો બાળકને સ્કિલમાં આગળ વધારવા માટે શું કરવું જોઈએ, અને સ્કિલને પ્રોત્સાહન આપવું જોઈએ કે ના આપવું જોઈએ? સ્કિલ તો જોઈશે જ ને, પણ કઈ સ્કિલમાં લઈ જવું? અત્યારે એક કન્સેપ્ટ, બહુ મિસકન્સેપ્ટ એ ચાલે છે. સ્કિલ એટલે રોબોટિક્સ કરાવી દેવું, સ્કિલ એટલે એઆઈ કરાવી દેવું. ઇટ ડઝન્ટ મીન સ્કિલ. આપણા શાસ્ત્રોમાં 64 વિદ્યાઓ હતી, 64. ત્યાં નૃત્ય પણ એક વિદ્યા હતી, કુકિંગ પણ એક આર્ટ હતી, ઇવન પોએટ્રી પણ એક આર્ટ હતી. તો પહેલા બાળકને ઓળખો કે એને ક્યાં જવું છે, અને પછી એને જેમાં ઇન્ટરેસ્ટ છે. હું એમ કહું છું કે ખરેખર બાળકને ભણાવવાની જરૂર નહીં, ઓપોર્ચ્યુનિટીઝ આપવાની જરૂર છે. અલગ અલગ સિચ્યુએશનમાં એને નાખો, અલગ અલગ ઓપોર્ચ્યુનિટી નાખો, એટલે બાય ડિફોલ્ટ એને જેમાં ગમતું હશે ને એમાં આગળ આવતો રહેશે. બરાબર. ઓકે. તો કોઈ બી કેસની અંદર આ સ્કિલ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય? કારણ કે તમે જેમ કહો છો કે 64 વિદ્યાસ હતી, બરાબર, પણ હવે આઈડેન્ટિફાઈ આપણે એને કેવી રીતે કરી શકીએ બાળકની અંદર? કારણ કે પછી જો એને સ્કૂલિંગ બી જવાનું, એને પછી તમે પોટ્રીમાં મોકલો, ડાન્સિંગમાં મોકલો, રોબોટિક્સમાં મોકલો, તો પેરેન્ટ્સનો એ બી ક્વેશ્ચન્સ આવે, તો અમે આઈડેન્ટિફાઈ કેવી રીતે કરીએ? તમે તમારા બાળકને ઓળખો. ડુ નો યોર ચાઇલ્ડ. અને એ ઓળખવા માટેનો હું કાયમ કહું છું સરળ રસ્તો છે કે તમે મને કેવી રીતે ઓળખી શકો? તો મારી સાથે રહો, મને ઓબ્ઝર્વ કરો. રાઈટ. બાળકની સાથે ખરેખર પેરેન્ટ્સ છે. ઓકે. યસ. બીજી વસ્તુ, કદાપી પેરેન્ટ્સે એકદમ કોઈ પ્રોપેગેન્ડા વગર બાળકને ઓબ્ઝર્વ કર્યો છે? એક્સપેક્ટેશન વગર ઓબ્ઝર્વ કર્યો છે? બિલકુલ સાચી વાત છે. યસ. કે એને ઓબ્ઝર્વ કર્યો છે કે ભાઈ એ ઘરમાં એકલો બેઠો હોય ત્યારે શું એનું બિહેવિયર છે, તમે કોઈ કામ કરો છો ત્યારે એનું શું વર્તન છે, ગેસ્ટ આવે છે ત્યારે એનું શું વર્તન છે. આ બિહેવિયર એનાલિસિસ જો પેરેન્ટ્સે કર્યું હોય તો એને ઓટોમેટિક ખબર પડી જશે કે મારા બાળકને શેમાં ઇન્ટરેસ્ટ છે. રાઈટ. બિલકુલ સાચી વાત છે. હવે જ્યારે સ્કૂલ ડિસાઇડ કાં તો કેરિયર ડિસાઇડ કરવાની વાત આવે છે, બરાબર, જ્યારે બાળકનું કેરિયર ડિસાઇડ કરવાની વાત આવે છે, જ્યારે અત્યારના ટાઈમની અંદર પહેલાના ટાઈમની અંદર કેરિયર ડિસિઝન લેવાની પદ્ધતિ કદાચ અલગ હતી, અને કેરિયર ડિસિઝનની અંદર પેરેન્ટ્સનું એટલું બધું ઇન્વોલ્વમેન્ટ નહોતું, કારણ કે પેરેન્ટ્સને એટલી ખ્યાલ નથી. પણ હવેના ટાઈમની અંદર જ્યારે બી કેરિયર ડિસાઇડ કરવાનું આવે ત્યારે પેરેન્ટ્સ ફૂલ્લી ઇન્વોલ્વ હોય છે, અને ઘણીવાર એવું થાય છે કે બાળકને બી સરપાસ કરી નાખે છે, એની એક્સપેક્ટેશન એટલી બધી હોય છે. તો કેરિયર ડિસિઝન માટે બેસ્ટ પ્રોસેસ કઈ, કાં તો બેસ્ટ એડવાઇસ કઈ કે જેનાથી બાળકની કેરિયર પ્રોપરલી આગળ વધે? હું એવું કહીશ કે કેરિયર ડિસિઝન માટે પહેલાં તો પેરેન્ટ્સ અને બાળક સાથે રહીને ડિસિઝન લેવું જોઈએ. મે બી ઘણીવાર ડિસિઝન મેચ નહીં થાય, અને નહીં થાય તો એનું કારણ એ હશે કે પેરેન્ટ્સ એના બાળકને કદાચ પૂરું ઓળખતો નહીં હોય. ઓકે. બાકી જો મને ખબર છે કે તમને ગુલાબજાંબુ જ ભાવે છે, તો પછી હું તમે જમવા આવશો તો ગુલાબજાંબુ જ આપવાનો છું. બરાબર. પણ મને ખબર જ નથી તો હું ગમે તે વસ્તુ. એટલે પેરેન્ટ્સ બાળકને ઓળખતો હશે તો કે એટલા માટે કે ચાલવાનું બાળકને છે, એટલે કે એની ઉર્જાની જે એનર્જી છે એના પગ બાળક પાસે છે, પણ પેરેન્ટ્સ પાસે એના એક્સપિરિયન્સની આઈઝ છે, એની વિઝડમની આઈઝ છે. તો જો એ આઈ અને લેગ બંને ભેગા થાય તો ફાસ્ટ અને લાંબુ ચલાશે. બરાબર છે. બિલકુલ સાચી. એટલે આઈ થિંક એવું કહી શકાય કે આ બંને સાયમલ્ટેનિયસલી અને બંને જોડે બેસીને લેવાનું એક ડિસિઝન છે. ગ્રુપ ડિસ્કશનનો વિષય છે. ગ્રુપ ડિસ્કશનનો વિષય અને એ પણ એકવાર કોઈ ફોર્મલ નહીં, ઇનફોર્મલી રોજ સાંજે ઘેર બેઠા હોઈએ જમ્યા પછી એમ વાત કરતા ધીરે ધીરે 4-6 મહિને એક નિષ્કર્ષ પર અવાય કે ભાઈ આને આ ઇન્ટરેસ્ટ છે ને આપણે આમાં જવા દેવો જોઈએ. રાઈટ. અથવા જો એ એના માટે ઘાતક છે. ઘણી કેરિયર લાઈન એવી છે કે જે બાળકને ઇન્ટરેસ્ટ હોય, એને બનવું હોય મારે એરફોર્સનો પાયલટ બનવું જ છે, પણ એની હાઈટ જ ઓછી હોય, તો બાળક
બાળકને સીધી ના પાડવાને બદલે 4-6 મહિનાની લોંગ પ્રોસેસમાં પેશન રાખીને ગ્રેજ્યુઅલી એને તમે ડાયવર્ટ કરી શકો કે ભાઈ તું પાયલોટ ન બન, એરફોર્સ મેન્ટેનન્સમાં જા, બરાબર છે. તારું સપનું તો ત્યાં પણ પૂરું થાય છે, મીન્સ કે તું એન્જિનિયરિંગમાં જા. રાઈટ. તો તમે આ બહુ જેન્યુન કીધું કે આખી પ્રોસેસ છે કે 4 થી 6 મહિના તમે બાળક જોડે વાતચીત કરો, પણ અત્યારના ટાઈમની અંદર તો પેરેન્ટ્સ ને બાળક જોડેનો કનેક્શન બહુ ઓછો થઈ ગયો છે, અરે ડિસ્કનેક્ટ થઈ ગયા છે અને ઓનલાઈન એ કનેક્શન વધી ગયું છે, બરાબર. તો આવા ટાઈમની અંદર પેરેન્ટ્સે કેવી રીતે બાળક જોડે વાત કરવી જોઈએ, કાં તો તમારા એક્સપિરિયન્સ પ્રમાણે કે પેરેન્ટ્સે કેવી રીતે બાળકને ટેકલ કરવું જોઈએ વેન દે આર ગાઈડિંગ ફોર ધ કેરિયર? હું મારું પોતાની મેથડ જણાવું. યસ તો એવી છે કે મારા બંને દીકરીઓ સાથે જ્યારે વાત કરવી હોય તો હું બેસ્ટ રસ્તો પકડું કે એમને ગાડીમાં લઈને રોંગ ડ્રાઈવ ઉપર નીકળી જાઉં. ઓકે. એટલે એક જ વસ્તુ થઈ ગઈ કે 4 દિવાલોના કેબિનમાં અમે આવી ગયા, એટલે એકબીજા સાથે વાત કરવા સિવાય કોઈ ઓપ્શન જ નથી. બરાબર છે. અને ક્યાંક કોઈક બાબતમાં મતભેદ થયા તો તરત જ ક્યાંક સ્ટોપ આવે, ઉતરીને ચા નાસ્તો કરું, ફ્રેશ થાવ, પાછા જર્ની આગળ વધારો. ઓકે. એટલે આ તો એટલે એવી જગ્યાએ અથવા એવું કોઈ પ્રસંગ અથવા એવી કોઈ આપણા ભૂતકાળમાં આપણા ઘરોમાં એક ઘર સભા નામનો પ્રસંગ થતો હતો. ઘર સભા, હા, યસ. અથવા સાંજે પ્રાર્થના ટાઈમે ઘણાના ઘરમાં હજી હોય કે સાંજે ડિનર ટાઈમે સાથે બેસવાનું. એ એકચ્યુઅલી આના માટેનું જ હતું કે એકબીજા સાથે ડિસ્કસ થાય, એકબીજાના વ્યૂઝ જણાય. ક્યાંક કોઈક વ્યૂ ખોટો જાય છે અથવા તો એનો એંગલ બદલાય છે તો વડીલોને ખ્યાલ આવી જાય કે આ છોકરો ક્યાંક ડાયવર્ટ થઈ રહ્યો છે. ઓકે. અને એટલે જ યાદ કરો ત્યારે કોઈક આપણે એમ કહેવાય દુઃખદ ઘટનાઓ બનવાના પ્રમાણ ઓછા હતા. હા, બિલકુલ સાચી વાત છે. રાઈટ. એટલે તમારા મત મુજબ કે પેરેન્ટ્સે અને સ્ટુડન્ટ્સે એક સ્પેસ લેવી જોઈએ અને મતભેદ તો થાય જ, બરાબર, 100% થાય. સાયકલ અને બુલેટ ટ્રેન છે, રાઈટ. એટલે ઘર્ષણ ફ્રિક્શન તો આવવાનું છે. રાઈટ. તો સર હવે વાત કરીએ કે તમે એઝ અ ટ્રસ્ટી ઓફ સ્કૂલ છો, બરાબર. તો સ્કૂલનો સ્ટુડન્ટના કાં તો બાળકની લાઈફમાં સૌથી મોટામાં મોટો ભાગ શું છે અને સ્કૂલ બાળકને કેવી રીતે હેલ્પ કરી શકે? ઘણી બધી રીતે. એમાં અત્યારના ન્યુક્લિયર ફેમિલીમાં તો મોસ્ટલી બધી રીતે. પહેલું તો એ બાળકને સમૂહમાં રહેતા શીખવે છે. ઓકે. નંબર 2 એને એડજસ્ટમેન્ટ શીખવે છે. નંબર 2, 3 એને એકબીજાના સાથે રહીને એકબીજાની પાસેથી અલગ એક ક્લાસમાં 40 બાળકો હોય તો 40 પાસે જો એક વિશેષતા હોય તો વર્ષના અંતે એક બાળક 40 સ્પેશિયાલિટી લઈને જાય છે. અમે એના માટે શાળામાં એક સરસ પ્રયોગ કર્યો છે. દરેક બાળક એક બુક બનાવે છે, જેમ આપણે પહેલા સ્લેમ બુક આવતી હતી. યસ. એમ અમે એવું કર્યું છે, નો યોર એન્વાયરમેન્ટ. ઓકે. અને એમાં દરેક બાળક પોતાના સાથે જેટલા બાળકો છે એ દરેક બાળક વિશે 1 મહિનામાં એક બાળકની સાથે રહેશે, એની બેથી શેર કરશે, એની સાથે ભણશે, એના જે પોઝિટિવ પોઈન્ટ આવે એ લખતો જશે. એટલે વર્ષના અંતે અમે એવું વિચારતા હોય કે ભાઈ 10 મહિનામાં એ 10 બાળકોના 10 પોઝિટિવ પોઈન્ટ લે તો એક બાળક પાસે 100 પોઝિટિવ પોઈન્ટ. બરાબર છે, બિલકુલ સાચી વાત છે. ઓકે. તો તમે કીધું એડજસ્ટમેન્ટ થઈ ગયું, પછી સમૂહમાં રહેતા શીખે, પછી બાળકો જોડે રહે તો એને આજુબાજુનું એટમોસ્ફિયર શું છે એ ખબર પડે. પણ એના સિવાય સ્કૂલનો ભાગ શું હોય છે બાળકના લાઈફની અંદર એઝ અ પાર્ટ ઓફ એજ્યુકેશન? એઝ અ પાર્ટ ઓફ એજ્યુકેશન તો સ્કૂલ એજ્યુકેશનનો બેઝ જ સ્કૂલ બનાવે છે. બાળકને એકથી લઈને, અને અત્યારની સ્કૂલો તો બધી એટલી જે NEP પ્રમાણે કે અત્યારના સંચાલકો ખરેખર ધન્યવાદ આપવા જોઈએ કે બધા એટલા બધા ડેપ્થથી વિચારતા હોય છે. ડ્યુ ટુ કોમ્પિટિશન હોય કે એક ડેડિકેશન કે બાળકને બ્રશ કેવી રીતે કરવું ત્યાંથી લઈને અમારે ત્યાં બ્રશ કરવાના અને આયર્ન કરવાના પણ ક્લાસ ચાલે છે. ઓકે, બરાબર. એટલે ક્લાસ ચાલે મીન્સ કોઈ કોમર્શિયલ ક્લાસ નહીં, પણ બાળકોનો એક સિલેબસ છે કે એને 12 મહિનામાં 12 એક્ટિવિટી આ શીખવાની. ચોપિંગ કેવી રીતે કરવું, તો આ પણ હવે સ્કૂલ ભાગ ભજવે છે. રાઈટ. પણ અત્યારે નવો ટ્રેન્ડ વધારે વધી ગયો છે કે હોમ સ્કૂલિંગ, બરાબર. તો હોમ સ્કૂલિંગ અને ટ્રેડિશનલ સ્કૂલિંગ વચ્ચેનો ડિફરન્સ શું? અને એઝ અ એક્સપિરિયન્સ પર્સન વોટ ડુ યુ સજેસ્ટ કે હોમ સ્કૂલિંગ ઇઝ બેટર કે પછી ટ્રેડિશનલ સ્કૂલિંગ ઇઝ બેટર? બંને પોતપોતાની રીતે સારા છે, પણ ફરક ક્યાં છે? તમે કોઈ 5 સ્ટાર હોટલમાં કન્ટિન્યુઅસ જમો, મીન્સ કે આજે તમે ત્યાં ચા પીધી, 3 મહિના પછી પણ પીવો અને 6 મહિના પછી પણ પીવો તો એનો ટેસ્ટ શું હશે? અને કોઈ વ્યક્તિના ઘેર જઈને ચા પીવો
તો શું હશે? તેમાં વેરિએશન આવવાની સંભાવના છે. 100%. પેલું ટ્રેન્ડ છે હા, તો વેરિએશન નહીં આવે. વેરિએશન નહીં આવે. રાઈટ. એટલે સ્કૂલ છે, સ્કૂલ સ્ટ્રક્ચર છે, એમાં જે માણસો છે આની પાછળ ટ્રેન્ડ છે. અમુક વસ્તુ આપણે છે ને ઉત્સાહમાં, તમે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવી શકો પણ 12 મહિના ઇવેન્ટનું કામ ન કરી શકો. એ ઇવેન્ટ મેનેજર જ ઇવેન્ટ મેનેજર જ કરે. વાહ, બરાબર છે, વાત તો સાચી એવું છે. આ સ્કૂલ અને હોમ સ્કૂલિંગનું છે કે ઉત્સાહમાં આવીને 5-7 વાલી કદાચ ભેગા થઈને કે 10-15 વાલી ભેગા થઈને કરે, એમાં કોઈ 2 પેરેન્ટ્સની ટ્રાન્સફર થઈ અને આખી લાઈન બ્રેક થઈ તો પછી એ બાળકો ક્યાં? મેં એવા ઘણા બાળકો જોયા છે કે 2 કે 3 વર્ષ હોમ સ્કૂલિંગ કરીને પછી આવે, પછી ક્લાસરૂમમાં એડજસ્ટ નથી થઈ શકતા. જ્યારે 3 કે 4 બાળકોના ગ્રુપમાંથી 60ના કે 40ના ગ્રુપમાં આવે તો એક્સેપ્ટ નથી કરી શકતા. રાઈટ. એટલે એ હવે જ્યારે વાત કરીએ બાળકની, કે જ્યારે બાળકો આજથી પહેલા, ધારો કે મારી વાત કરું કે હું બી તોફાની હતો, ઘણા બધા સ્કૂલોમાં તોફાન કર્યા, મસ્તી કરી, બરાબર, પણ આજના સિસ્ટમમાં જ્યારે સ્કૂલની વાત આવે તો તોફાની સ્ટુડન્ટ્સોને એક લેબલ આપી દેવામાં આવે છે કે આ તો એક ADHD બાળક છે, આ તો બહુ મસ્તી કરે છે, આ તો કોન્સન્ટ્રેટ નથી કરતો, ક્લાસમાં ઊભો થઈ જાય છે. તો આ જે લેબલ આપવામાં આવે છે એ યોગ્ય છે, કાં તો સ્કૂલે આમાં શું ધ્યાન રાખવું જોઈએ? લેબલિંગ તો કોઈ કાળે યોગ્ય નથી. કદાચ રાવણને રાવણ બનવા પાછળનું કારણ એની ઉપર લાગેલું લેબલ જ હશે. બની શકે. બાકી એ પણ વિદ્વાન બ્રાહ્મણ હતો. રાઈટ. એટલે તમે લેબલ આપીને એકચ્યુઅલી એને એ બાજુ જવા માટે પ્રેરિત કરો છો. બરાબર. એટલે લેબલિંગ કોઈ પણ કાળે યોગ્ય નથી. હા, ક્યાંક અનાયાસે આવી જાય તો સામે હું પેરેન્ટ્સ અને બાળકોને પણ કહેતો હોઉં છું કે તમારી પાસે પણ એટલું રેઝિસ્ટન્સ પાવર હોવો જોઈએ. ક્લાસમાં 3 જણને શરદી થઈને એ વાયરલ તમને લાગી જાય તો ક્યારે લાગે? જ્યારે તમારું રેઝિસ્ટન્સ નથી ત્યારે. એમ કોઈએ તમને કીધું કે તું તોફાની છે, પણ એ તમે એક્સેપ્ટ કરી લો તો છે. યસ. એટલે નેગેટિવ વસ્તુનો રેઝિસ્ટ કરવાનું પણ એને શીખવાડવું પડે. રાઈટ. બરાબર છે. તો સર, અત્યારે તમારી સ્કૂલના બી આવી રીતે ઘણા બધા તોફાની બાળકોને બધા હશે, તો તમે એ લોકોને કેવી રીતે ટેકલ કરો છો? અને એઝ અ પોઈન્ટ ઓફ સ્કૂલ આવા બાળકોને કેવી રીતે ટેકલ કરવા જોઈએ? હું કાયમ અમારા સ્ટાફને એવું કહેતો હોઉં છું કે તમે બાળકને ઓળખી લેશો ને તો તમારે એને ટેકલ કરવામાં કોઈ સ્ટ્રગલ નહીં આવે. ફોર એક્ઝામ્પલ, હું ઘણી વખત કોઈ 5-10 છોકરાઓના ગ્રુપ સાથે કામ કરતો હોઉં તો એવું જોતું કે ભાઈ આ છોકરાને રમવાનું ગમતું નથી, અને કોઈ ભૂલ કરે તો મારી પનિશમેન્ટ એ જોઈએ તારે આજે વોલીબોલ રમવાનો છે. બરાબર. ઓકે. એને શું કરવા મારવો પડે? શું કરવા 10 વખત લખવું પડે? ઉલટાનું ઘણી વખત એવું બને 10 વખત લખવા આપવો તો એ તો એને ગમતો વિષય હોય. ગમતો વિષય હોય. રાઈટ. એટલે પનિશમેન્ટનો બહુ જ પહેલા ચાણક્યનો એક સરસ મજાનો પ્રસંગ છે કે ચાણક્યની સભામાં, એટલે જે ચંદ્રગુપ્ત મૌર્યની સભામાં ચાણક્ય બેઠા હતા અને 3 જણ કોઈ એક સેમ ગુનો કરીને આવ્યા, ભાગીદારીમાં કર્યો હશે. ઓકે. એટલે ચાણક્યએ એકને 100 કોરડા મારવાની સજા કરી, એકને 1 દિવસ ભૂખ્યા રહેવાની સજા કરી અને એકને કશી જ સજા કર્યા વગર પાછો મોકલી દીધો. અચ્છા. ઓકે. એટલે સભાવાળા સભાસદો કે રાજા બધા કીધું કે આવું કેમ? ત્રણેયનો ગુનો સરખો છે, પનિશમેન્ટ સરખી જ હોવી જોઈએ. તો કે આ એક છે ને એ મજૂર છે, એ 100 કોરડા ખમી શકે. બીજો એક એવો વેપારી છે કે જે રૂટીન લાઈફ જીવે છે, એટલે એને એક દિવસ ભૂખ્યો રાખો ને તો એને એની ભૂલનો અહેસાસ થઈ શકે. અને ત્રીજો એ એવો વિદ્વાન વ્યક્તિ છે કે એને અહીંયા આ ગુનાને કારણે આવવું પડ્યું ને એ જ એના માટે મોટી સજા છે. એટલે આપણો સજાનો હેતુ એને એની ગિલ્ટી રિયલાઇઝ કરાવવાનો હોવો જોઈએ, નોટ પનિશ હિમ. બરાબર. પણ સર, અત્યારના સ્કૂલિંગ સિસ્ટમની અંદર જ્યારે તમે જે રીતે મેથડથી કીધી હતી, ઘણી બધી સ્કૂલો એ મેથડથી કામ નહીં કરતી હોય, રાઈટ? અને તમે જોવો છો સ્કૂલની અંદર યંગ ટીચર્સ બી વધી રહ્યા છે, રાઈટ? હવે એમનો બી ટોલરન્સ પાવર ઓછો હોય છે. તો હવે આ જે સમીકરણ બને છે ને એની અંદર પેરેન્ટ્સ, સિસ્ટમ અને સ્કૂલ વચ્ચે હંમેશા અસંતોષની ભાવના ઉદ્ભવે છે. તો એને કેવી રીતે ઓછું કરી શકાય? બહુ સીધું. એના માટેનો બેસ્ટ રસ્તો છે PTM. અત્યારની PTMનો સિનારીઓ કદાચ એવો હશે કે પેરેન્ટ્સ ઘેરથી એક માનસિકતા લઈને આવે કે મારે ટીચરને કમ્પ્લેન કરવાની છે, ટીચરનો પણ સિનારીઓ હોય કે મારે બાળકની પણ કમ્પ્લેન કરવાની છે. એટલે બાળક એક સરસ મજાનો રસ્તો કાઢતો, બેઉને બને ત્યાં સુધી ભેગા જ ના થવા દેવા. એટલે હું કાયમ કહું છું કે PTM એ કોઈ પોલીસ સ્ટેશન નથી, કમ્પ્લેન સ્ટેશન નથી. એ બાળક છે, એ ભૂલ કરવાનું છે અને કરશે જ. એ ભૂલ નહીં કરે તો નવો રસ્તો ક્યાંથી સૂચશે? બરાબર. પણ PTMનો
કન્સેપ્ટ એવો હોય છે કે પેરેન્ટ્સ, ટીચર અને સ્ટુડન્ટ્સ ત્રણેય સાથે બેસીને ડિસ્કશન કરે. બરાબર. અને જો એ ડિસ્કશનના લેવલ પર પીટીએમ થશે તો બાય ડિફોલ્ટ આ ફ્રસ્ટ્રેશન, ટેન્શન, સ્ટ્રેસ બધું જતો રહેશે. બરાબર છે. અમારી શાળામાં અમારા એક મેનેજિંગ ટ્રસ્ટી છે આર પટેલ સાહેબ, એ 12મા ધોરણના બાળકોને પણ એટલા પેશન્સથી કે ઘણા બાળકોને વર્ષમાં 15 વખત 1 કલાક બેસાડીને શાંતિથી એની જોડે વાતો જ કરે. અચ્છા. અને વાતો કરે એટલે ખાલી કેમ છે, શું છે, આ છે, ને પછી ધીમે ધીમે એને એવા મોડિફાય કરે કે તોફાની છોકરા એમની જોડે આખા કંટ્રોલમાં આવી જાય. એટલે એ પેશન્સથી કામ, એટલું ડેડિકેશન, એટલો ટાઈમ આપવો પડે. રાઈટ. અને હવે પ્રશ્ન એવો છે કે મોબાઈલને કારણે ટાઈમ નથી. પેલો જાય તો હું જલ્દી રીલ જોઉં, બરાબર. એટલે પ્રોબ્લેમ છે. રાઈટ. હવે હું બી મારા છોકરાને કહેતો કે ભાઈ અમને માર પડ્યો એટલે અમે હોશિયાર થયા, પણ હવેની ટાઈમની અંદર મારવો અને ટીચર સ્ટુડન્ટને મારી બી ના શકે, અડી બી ના શકે, તો એનાથી કોઈ મોટો ઇમ્પેક્ટ ક્રિએટ થઈ શકે કે સ્માર્ટ સ્ટુડન્ટ્સ નહીં બની શકે, કાં તો અમારી ફિલોસોફી ખોટી હતી કે માર્યો એટલે અમે સ્માર્ટ થયા? એવું નહીં, ખરેખર વસ્તુ એવી છે કે કોણે એવું કીધું કે ટીચર મારી ન શકે? આ એક પેલું નેગેટિવ વાક્ય છે કે ચોરી કરવી ગુનો નથી, પકડાવવું ગુનો છે. એમ ટીચર માટે એમ કહીશ કે તમે મારો ખરો, પણ એ બાળકને રિયલાઇઝ થવું જોઈએ કે ભાઈ આ જે છે ને એ મારી આ ભૂલના કારણે મારા સુધારા માટે આ પ્રોસેસ છે. અને ત્યારે જ થશે કે જ્યારે ટીચર બાળકના હૃદય સુધી પહોંચ્યો હશે. એટલે તમને મારવાનો હક છે, પણ ત્યારે જ કે જ્યારે તમે માં બનો ત્યારે. એટલે ટીચરે માં બનવું પડશે. એક આંખમાં ગુસ્સો હશે, બીજા હાથમાં પ્રેમ રાખવો પડશે, તો તમે મારો તો બાળક નહીં બોલે. રાઈટ. પણ સર અત્યારના સ્કૂલિંગ સિસ્ટમની અંદર તમે જુઓ કે એક ટીચર 60 છોકરાઓને હેન્ડલ કરે છે, બરાબર, અને ટીચરની લાઈફમાં બી ઘણા બધા પ્રોબ્લેમ ચાલતા જ હોય છે, રાઈટ, કંઈક ને કંઈક હોય, સ્ટુડન્ટ્સના બી કંઈક હોય. તો આ સિસ્ટમની અંદર ટીચર્સે કેવી રીતે બિહેવ કરવું જોઈએ? કારણ કે ટીચર્સનો રોલ, ગુરુનો રોલ બહુ મોટો છે, અને અત્યારના કોમર્શિયલાઇઝેશન જમાનામાં ટીચરે એવું તો શું કરવું જોઈએ કે જેનાથી બાળકો જોડે એ એક રેપો બિલ્ડ કરી શકે, કાં તો પછી એક રિલેશન, તમે જે કીધું ને કે માં જેવો રિલેશન બિલ્ડ કરી શકે? હું અમારા સ્ટાફને કે ટીચર્સને કાયમ કહેતો હોઉં છું કે જે દિવસે કોઈ ક્લાસ ટીચર મારી ઓફિસમાં એવી ફરિયાદ લઈને આવે ને કે આના કારણે મારા બાળકોનું નુકસાન થયું, એ દિવસે મારા માટે આનંદનો દિવસ. તમારા બાળકોનું ત્યાં નુકસાન થતું હોય ત્યાં અડી રહેવા માટે મનુભાઈ પંચોળી દર્શકનું એક સરસ મજાનું ઉદાહરણ છે આપણી પાસે, કે ભાવનગરના રાજાની સામે થઈ ગયા હતા કે ભાઈ મારા બાળકો જ્યાં સુધી શાળામાં ભણે છે ત્યાં સુધી તમારી પોલીસ કે તમારી કોઈ સત્તા આ ગેટની અંદર નહીં આવી શકે. એ જ્યારે પાવર ટીચર બતાવશે ને ત્યારે બાય ડિફોલ્ટ બાળકોને સાથે રહી શકશે. બરાબર છે. પણ હવે પેરેન્ટ્સને બધાને એક જ છે કે ભાઈ સ્કૂલે મોકલે એટલે અમારું કામ પૂરું. હવે એ ખરેખર સાચી વસ્તુ છે, કારણ કે એજ્યુકેશન સિસ્ટમ અને એઝ એ એડ્યુકેટર્સ અને આટલા વર્ષના એક્સપિરિયન્સ પછી પેરેન્ટ્સોની મેન્ટાલિટી આવી જ છે કે ભાઈ અમે અમારા બાળકને સ્કૂલે મૂક્યું, આ લો, હવે તમારી જવાબદારી, અમારી કોઈ જવાબદારી નહીં. તો આ કેટલા મહદઅંશે આ વસ્તુ સાચું છે, કાં તો હવે આને ચેન્જ કેવી રીતે કરી શકાય, કાં તો ફિલોસોફી કેવી રીતે બદલી શકાય, એક નવો નજરિયો બી તમે આપી શકો? એ હમણાં જ આપણે ચર્ચા થઈ, પેન્ટાગોન પ્રોસેસ છે. એટલે માત્ર સ્કૂલની કે શિક્ષકની જવાબદારી નથી. કદાચ બાળકને શાળામાં ગમે તેટલી સારા વેલ્યુઝ ભણાવશે, પણ ગેટની બહાર નીકળીને એની કરતાં ઓપોઝિટ જોશે તો શું થશે? બરાબર. એટલે જે સારા વિકસિત રાષ્ટ્રો છે એનું એક કાયમનું સેન્ટેન્સ છે. હું ઘણા બધા હિસ્ટોરિકલ વાંચતો હોઉં ત્યારે ત્યાંના જે લીડર્સ છે એમનું કાયમ એક જ વિઝન હોય છે કે આપણે આપણા બાળકોને શું આપીને જઈશું. યસ, આપણે આપણા બાળકોને શું આપીને જઈશું. યસ. એટલે ખરેખર સમાજે વિચારવું પડશે કે તમે તમારા બાળકોને શું વારસો આપવા માંગો છો, અને એ વારસા માટેનું પ્રિપેરેશન તમારે કરવી જોઈએ. રાઈટ. બહુ સાચી વાત છે, અને ઇન ડેપ્થ વાત છે કે તમે તમારા બાળકોને શું આપીને જશો. રાઈટ. બિલકુલ સાચી વાત છે. હવે સર આપણે જો આગળ વધીએ ને તો એક કોચિંગ ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ છે, રાઈટ, અને સ્ટુડન્ટ્સનો કન્ફ્યુઝન કે કોચિંગ ઉપર ભરોસો રાખો કે સ્કૂલ ઉપર ભરોસો રાખો. એઝ એ એક્સપિરિયન્સ પર્સન તમારું શું મંતવ્ય છે? એ એકચ્યુઅલી સાહેબ એવું છે, કયા લેવલની વાત છે. ઓકે, કોચિંગની ઇનિશિયલ લેવલનું કોચિંગ હોય, ધારો કે સ્ટાન્ડર્ડ 1 થી લઈને 5 સુધી બી હવે કોચિંગ થઈ ગયા છે, 5માંથી 10માના બી થઈ ગયા છે, અને 10મા પછી બી કોચિંગ છે. તો બાળક માટે કોચિંગનો રાઈટ ટાઈમ કયો, અને કોઈ રાઈટ ટાઈમ હોય છે કોચિંગ માટે? રાઈટ ટાઈમ કરતાં હું એમ કહીશ કોચિંગની રાઈટ મેથડ શું હોવી જોઈએ.
અત્યારે હું જેટલા પેરેન્ટ્સને મળતો હોઉં છું ઘણી વખત તો પૂછું કે ભાઈ કેમ કોચિંગમાં મોકલો છો, તેમણે વાક્ય આન્સર બહુ આમ હાર્ટને બીટ ખોરવી નાખે એવું હોય છે કે સાહેબ 2 કલાક એ બાને ત્યાં રહે ને, 2 કલાક સચવાય ને, અરે આ કોઈ બેબી સિટિંગ સેન્ટર છે. અને એટલા માટે કે બાળક પાસે અઢળક ઉર્જા છે, પુષ્કળ ઉર્જા છે, એના પેરેન્ટ્સ 30-35 વર્ષના છે, પેલું 5-7 વર્ષનું છે કે 10 વર્ષનું છે, એટલે એ ઉર્જાને પેરેન્ટ્સ સાચવી નથી શકતો. એટલે તમારી પાસે ઘણું બધું પાણી છે પણ ટાંકો નાનો છે એટલે તમે શું કરો, વાલ ખોલી દો છો, ભલે પછી રૂડ બી ન થતો. બરાબર, બિલકુલ. એટલે આ વસ્તુ થાય છે. એટલે કે એકચ્યુઅલી ઇનિશિયલ સ્ટેજમાં કોચિંગ ન હોવા જોઈએ. કદાચ એ ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં 1 to 10 ને બદલે 1 to 9 જો સાચી રીતે ભણે તો શું ફરક પડે છે? બરાબર. એનાથી કોઈ વસ્તુ એવી નથી કે ભાઈ પાછળ રહી ગયું કે આગળ રહી ગયું. આઈન્સ્ટાઈન 7 વર્ષની ઉંમર કે 5 વર્ષ, એક્ઝેક્ટ મને યાદ નથી, સુધી બોલી પણ નતો શકતો. તો શું એ પાછળ રહી ગયો? અભિમન્યુ 18 મહિને જન્મ્યો હતો. તો એની માતા એવું વિચાર્યું કે મારો બાળક 9 મહિના પહેલેથી જ પાછળ રહી ગયો. એટલે ટ્રેક સાચો હોવો જોઈએ એક. બીજું, હાયર સ્ટાન્ડર્ડમાં ક્યાંક એવું બને કે એને કોઈ અલગ સબ્જેક્ટ કે અલગ સ્પેશિયલ પ્રિપેરેશન કે એડવાન્સ ગાઈડન્સની જરૂર છે. તો હું સિંગાપુર ગયો, ત્યાં મેં એક વસ્તુ સરસ જોઈ હતી, ત્યાં ન્યૂઝપેપરમાં એડ હોય ઓકે કે ભાઈ આ તારીખે અથવા તો આ સબ્જેક્ટનું ટ્યુશન ચાલશે. ત્યાં ટ્યુશન મેથડ શું હતી, તો બાળકને સપોઝ કોઈક ચેપ્ટરમાં કોઈક ટોપિકમાં સમજણ નથી પડતી તો એ ટીચરને ત્યાં પર અવર પે કરે અને એ ટોપિક શીખીને આવતો રહે. હા, બરાબર છે. એટલે એકચ્યુઅલ કન્સેપ્ટ એવો હોય છે કે આટલું બધું 30-40ના ક્લાસમાં ભણ્યું, કોઈ એક ટોપિક કે 2 ટોપિક નથી સમજાવ્યા તો એ કોચિંગમાં કે સ્પેશિયલ ગાઈડન્સમાં જઈને શીખ્યા. બરાબર. એના માટે કંઈ આ તો પહેલાં જેવું થયું કે આપણા ઘરમાં શાક જો બળી ગયું છે કે બગડી ગયું છે તો બધી રસોઈ ફરીથી બનાવવાની. રાઈટ. એટલે એ એકચ્યુઅલી સાચો કન્સેપ્ટ નથી. રાઈટ. તો તમારા મતલબ એ પ્રમાણે આ કન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો કદાચ ડેફિનેટલી એ ફાયદો નવી જનરેશનને થઈ શકે. બાળકનો સમય બચશે, એનર્જી બચશે, એ એનર્જી એ બીજે ઇમ્પ્લિમેન્ટ કરી શકશે. જે અત્યારે એક બંધાઈ રહ્યો છે કે સ્કૂલમાં આવે ને ટ્યુશન જાય એટલે એનો દિવસ પૂરો થઈ ગયો. યસ. તો પછી પાછી આપણે એક્સપેક્ટ રાખીએ કે સ્કિલ ડેવલપ કરે. કેવી રીતે શક્ય? રાઈટ. હવે જ્યારે ટ્યુશનની ધારો કે હવે આ ટાઈમની અંદર પેરેન્ટ્સની ફિલોસોફી એક જ છે અને એ અમે બી ઓબ્ઝર્વ કરી રહ્યા છે કે સ્કૂલે મોકલ્યો, ટ્યુશનમાં મોકલ્યો એટલે અમારું કામ પૂરું થઈ ગયું, હવે આનો સ્કોર આવવો જ જોઈએ. પણ જ્યારે રિઝલ્ટ નથી આવતું ત્યારે જવાબદારી સ્કૂલ અને ટ્યુશન ઉપર ઠોકી દઈએ છે. તો આવું કેમ થઈ રહ્યું છે? આનું રીઝન શું? તમે માટીમાંથી ઘડો બનાવો તો બનશે, કાચમાંથી સીધો બનાવવા જશો તો બનશે? દરેક બાળકનું બંધારણ જુદું છે, દરેકની રસ, રુચિ, અભિગમ અલગ છે. આપણે હમણાં જ વાત કરી કે 5 પાંડવો અલગ હતા. રાઈટ. તો પછી તમે આને પાછા બધાને એક જ પરીક્ષામાં સેમ સ્કોર લાવવાનું એક્સપેક્ટ કરો છો. બરાબર. તો કેવી રીતે થશે? બરાબર. એનું બંધારણ જ એન્જિનિયરિંગનું છે ને તમે એને મેડિકલનો સ્કોર લાવવાનો કહો તો એ થવાનું જ નથી. બીજી વસ્તુ અત્યારે સર અમે જોઈ રહ્યા છે કે મેથ્સની અંદર રોટ લર્નિંગ વધી ગયું છે. કદાચ અમે ઓબ્ઝર્વ એવું કરેલું છે ને મારા રિસર્ચ બી એવું કહે છે કે મેથ્સમાં હવે લોકો રોટ લર્નિંગ સ્ટુડન્ટ્સ બી કરતા થયા છે. તો એનું રીઝન શું? કારણ કે મેથ્સમાં તો રોટ લર્નિંગ થાય નહીં. મેથ્સ ઇઝ ઓલ અબાઉટ પ્રેક્ટિકલ લર્નિંગ, રાઈટ? તો આમાં અત્યારે રોટ લર્નિંગનું રીઝન અને એની જવાબદારી કોના માથે છે અત્યારે? જો એ રોટ લર્નિંગ વધ્યું છે તો હું સીધું જ કહીશ કે પહેલી જવાબદારી બેઝિક મેથ્સ ભણાવનાર ટીચર્સની છે. ઓકે. કારણ કે એ ક્યાંક મેથડ ભૂલ્યા છે, ક્યાંક સિલેબસ પૂરો કરવાની દોડમાં પડ્યા છે, કાં તો એક્ઝામ ઓરિએન્ટેડ માર્ક્સની દોડમાં પડ્યા છે, તો જ રોટ લર્નિંગ આવે. એટલે એ ઓબ્વિયસ છે કે ક્યાંક કદાચ ટીચર્સની ભૂલ હોઈ શકે. રાઈટ. તો હવે આને કરેક્શન્સ એક સહી ટાઈમ ઉપર કરવામાં આવે તો શું ચેન્જ થઈ શકે બાળકમાં મેથ્સની? કારણ કે અત્યારે મેં જોયું ને કે બાળકની અંદર મેથ્સનો ફોબિયા બહુ જ છે. હવે એ અજ્ઞાત ફોબિયા છે અને એનું રીઝન મેં ઘણીવાર બેકટ્રેક કરીને જોયું તો એ લોકો છે ને રોટ લર્નિંગ જ કરતા હોય છે. એ લોકોને પ્રેક્ટિકલ સમજાવવામાં જ નથી આવ્યું. બરાબર. તો સર્ટેન ટાઈમ પછી આ ફિલોસોફી ચેન્જ થઈ શકે પેરેન્ટ્સને અને સ્ટુડન્ટ્સને કે કાં તો મેથ્સને પ્રેક્ટિકલી તમે 7મા ધોરણમાં સુધી તમે રોટ લર્નિંગ કર્યું હોય અને 8મામાં એને પ્રેક્ટિકલ કરાવો તો એ બાળકમાં એ ચેન્જ આવી શકે? અને જો આવી શકે તો એનો બેનિફિટ શું થાય? થઈ શકે, કોઈ પણ સ્ટેજ ઉપર થઈ શકે.
બાળકનું ટ્રાન્સમીટર અને રિસીવર સૌથી પાવરફુલ છે. કોઈ પણ વસ્તુ રિસીવ કરી શકે છે અને કોઈ પણ બાળક નહીં, હ્યુમન બિંગનું. આજે વિચારો, તમારા ઘરમાં કદાચ 60-70 વર્ષના કોઈ ઉંમરલાયક વડીલ હશે તો એ પણ મોબાઈલમાં રીલ જોવે છે. હા, જોવે છે. તો જો 70 વર્ષે મોબાઈલને ફ્રેન્ડલી થઈ શકતા હોય, ઇટ મીન્સ એણે એની જાતને ચેન્જ જ કરી, એણે એનો આખો અલ્ગોરિધમ બદલ્યું જ છે. થઈ શકે છે. બરાબર. ઓકે. અને હવે પેરેન્ટ્સ માર્ક્સની પાછળ પડી ગયા છે. 90% આયા એટલે સારામાં સારું, 70% આયા એટલે ડફોડ. હવે આ જે લેબલ મારવામાં આવે છે, કાં તો સ્ટુડન્ટ પેરેન્ટ્સ તરફથી જે એક કેટેગરીમાં મૂકી દેવામાં આવે છે, તો એનાથી સ્ટુડન્ટ્સનો ગ્રોથ થાય છે કે પછી ડિગ્રોથ થાય? તમે કોઈ પણ વસ્તુને ફિક્સ કેટેગરીમાં ઓળખ્યા વગર મૂકી દો તો ડિગ્રોથ જ થયો છે, આવું હું માનું છું. પેરેન્ટ્સ જે વિચારે છે એ વસ્તુ એટલા માટે છે કે ક્યાંક આપણે એની સામેના વેલ્યુઝ કે એના સામેના માઇલસ્ટોન ઊભા કરવામાં કાચા ઉતર્યા છે. આપણે અત્યાર સુધી એવું જ બતાવ્યું છે કે ડૉક્ટર એટલે સક્સેસ. યસ. પણ તમે કોઈ દિવસ એવું વિચાર્યું કે ભાઈ ગુજરાતના સારા ગાયક કલાકારો યરલી કેટલું ફાઇનાન્સ મેળવે છે, કેટલું રિસ્પેક્ટ મેળવે છે, એની કેટલી વેલ્યુ છે? સારા આર્ટિસ્ટના પેઇન્ટિંગ્સ કેટલામાં વેચાય છે, કે એ કેટલું અર્ન કરે છે, કે એ ક્યાંક કેવા પ્રાઇઝ ને રિસ્પેક્ટ મેળવે છે, એ માઇલસ્ટોન આપણે ઊભા નથી કર્યા. એટલે બાળકને હવે એક જ વસ્તુ દેખાય છે કે ડૉક્ટર બનવું તો જ સક્સેસ કહેવાય. બાકી એકચ્યુઅલી દરેક ફિલ્ડમાં એના લિજેન્ડ્સ છે જ, અને એ લોકો એના પ્રમાણેનું વળતર કે રિવોર્ડ્સ મેળવે જ છે. તો એ કરવું પડશે. રાઈટ. તો સર, આપણે એન્ડ ઓફ ધ પોડકાસ્ટ તરફ જઈએ ત્યારે એઝ અ 30 વર્ષનો બહોળો અનુભવ ધરાવતી વ્યક્તિ, એક પેરેન્ટ્સને કે જે પોતાના બાળક અત્યારે 1 થી 5 સ્ટાન્ડર્ડમાં છે, એ લોકોને તમે એવી શું ટિપ્સ કાં તો સલાહ આપશો કે જે એમના માટે લાઈફ ચેન્જિંગ બની રહે અને જે ઇમ્પ્લિમેન્ટ કરવાથી એમના બાળકમાં ઘણા બધા ચેન્જીસ આવી શકે? હું એટલું જ કહીશ કે ઘરમાં 10 મિનિટ એવી રાખો કે જ્યાં મોબાઈલ, ટીવી કશા જ વગર તમે બાળક સાથે ગાળી શકો. ઓકે. બાળક સાથે રમો, એની સાથે વાતો કરો, એની સાથે જમો, વોટ એવર તમને જે ગમે. અને નંબર 2, બાળકને એક અહેસાસ હોવો જોઈએ કે હું જ્યાં સુધી સારું કરું છું, સાચું કરું છું, ત્યાં સુધી મારા પેરેન્ટ્સ મારી સાથે જ છે, અને ખોટું કરું છું અને રોકે છે તો એ પણ મારા સારા માટે છે. બરાબર. અને એક પેરેન્ટ્સને તમારે જો સલાહ આપવી હોય એઝ અ એડવાઇઝર તરીકે, એઝ અ પેરેન્ટિંગ કોચ તરીકે, તો તમે પેરેન્ટ્સને શું સલાહ આપશો કે પોતાના બાળકને નર્ચર કેવી રીતે કરે? જ્યારે બાળકનું તમે કોઈ વસ્તુમાં ટ્રેન કરતા હો કે નર્ચર કરતા હો ને, ત્યારે એટલું ભૂલી જાઓ કે તમારું બાળક છે. ક્યાંક એની પર કઠોર થવું પડશે. થવા વાંસ અને બાંસુરી આખા શરીરે વિંધાવવું પડે છે. તો એ બાળકની હાર્ડશીપ જોઈને તમે ઢીલા પડી જશો તો એ કોઈ દિવસ ડેવલપ નહીં થાય. આજે યુદ્ધમાં આટલા બધા આપણા ઇતિહાસ જોઈએ છે કે શિવાજીને જીજાબાઈએ મોકલ્યો હશે તો શું એનું કાળજું નહીં કર્યું? અભિમન્યુ કેટલી નાની ઉંમરે અને ખબર હતી કે આટલા મહારથીઓની વચ્ચે જાય છે તો એ મોકલ્યો. તો એ તમારે સ્ટ્રોંગ બનવું પડશે. બીજું, જ્યાં જ્યાં એને રુજુતાની જરૂર છે ત્યાં એના માથે હાથ પણ ફેરવવો પડશે. અને જ્યારે આ ડબલ રોલ કરશો ને ત્યારે બાળક સારી રીતે ડેવલપ થશે. રાઈટ. અને છેલ્લે તમે પેરેન્ટ્સને એઝ અ ટેકનોલોજી બાબતમાં અત્યારે જે મોબાઈલનો યુઝ વધી ગયો છે ઘરની અંદર, એના વિશે એક કોન્ક્રીટ એવી કોઈ ઇન્ફોર્મેશન કે તો એક એડવાઇસ આપો કે જે કદાચ આ પોડકાસ્ટ જોઈને બી એની લાઈફમાં એ ચેન્જીસ આવી શકે. બિકોઝ આપણું ઇન્ટેન્શન એક જ છે કે દરેક પેરેન્ટ્સ અને સ્ટુડન્ટની લાઈફમાં માઇનોર ચેન્જ આવી જાય તો બી આપણા માટે બહુ મહત્વનું છે. તો મોબાઈલ એડિક્શન્સથી કેવી રીતે દૂર રહેવું, કાં તો દૂર રહેવું કે નહીં મને નથી ખબર, પણ પેરેન્ટ્સ કેવી રીતે આ સિચ્યુએશનને હેન્ડલ કરે? હું એમ કહીશ કે મોબાઈલ એડિક્શનથી દૂર તો ત્યારે જ થશે કે જ્યારે એનાથી ધરાઈ જશે. પણ હવે એક વસ્તુ છે કે એની પાસે બંને વસ્તુ છે. એ એટમિક એનર્જી જેવું છે કે એનો એટમ બોમ્બ પણ બને છે અને રિએક્ટર પણ ચાલે છે. વાહ. તમે ઘરમાં સાથે બેસીને મોબાઈલ બધા જ સાથે કોઈક 10 મિનિટ જુઓ, એટલે બાય ડિફોલ્ટ બધા સાથે જોશું એટલે પોઝિટિવ વસ્તુ જ જોશું. અને પછી તો એ છે એવું અલ્ગોરિધમ જ સેટ થશે બાળકના મોબાઈલમાં કે એના પોઝિટિવ ફીડબેક જ એમાં આવ્યા કરશે. બિલકુલ સાચી વાત છે. બિલકુલ. આઈ થિંક ધીસ ઇઝ ધ ગ્રેટ એડવાઇસ ગિવન બાય મિસ્ટર ડોક્ટર સંજય સુખડિયા સર, કે જે એક અમેઝિંગ પર્સનાલિટી છે. અને બીજી વસ્તુ કે આજે ડિસ્કસ કરતા મને એવું થયું કે એમની પાસે ગ્રેટ સાયકોલોજી છે કે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ વચ્ચેનો એક રસ્તો કેવી રીતે બનાવી શકાય. તો જે બી સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ છે ને, આ પોડકાસ્ટ તમે એન્ડ સુધી જોવાનો છે. અને તમને આના પછી જો કોઈ બી નવા
ક્વેશ્ચન્સ આવે તો ડેફિનેટલી આપણે સંજય સરને ફરીવાર આપણા પોડકાસ્ટ ઉપર લાવીશું, એમને ડેફિનેટલી ઇન્વાઇટ કરીશું, કારણ કે આ તો આપણે પેરેન્ટિંગની વાત થઈ, સ્ટુડન્ટ્સની વાત થઈ, પણ હજુ એમની પાસે એટલું નોલેજ છે કે જે આપણને કેરિયર કાઉન્સિલિંગમાં બી હેલ્પ કરી શકે, અને સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સની લાઈફને કેવી રીતે બેટર બનાવી એના ઉપર બી આપણે એમની જોડે ડિસ્કસ કરીશું. ટિલ દેટ ટાઈમ પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ એન્ડ ડેફિનેટલી શેર યોર થોટ્સ કે આ પોડકાસ્ટ તમને કેવો લાગ્યો. થેન્ક યુ સો મચ.